दो चरण को धनिए न छोड़ायो छी लागतली लाल एडिया मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातू पल न बालू निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन कदमों लागू करू से जदा पकड़ के दो उपाय हुक्म करत है माशूक बीच आशिक के आए बीच आशिक के दिल माशूक तुम्हारी अंगना तुम अंगना के माशूक हे हुक्मी इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक मेरी रूह मैन की पुतली तीना उतलियों तीना नैनों में राखू माशूक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की श्री कृष्ण कन्हैया लाल की सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की तीनों पुरी धाम की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि चालो હવે બોલો ખ્વાબ की अकल छोड़ के Yeah.
આપણી બાજુવાળા નારો છે ને, હું બોલી દઉં. ઓકે. હા. ઉદર કારણ બેચે હરી, મૂઢો એહી પાયો રોજગાર, મારતે મુખ ઉપર વાકો લે જાસી જામ દ્વાર. જો આ કાલે આપણે વાત થઈ હતી ને, આ દુકાન કોઈ દેખાય નહીં, પણ શેના માટે દુકાન ચાલે તો ધંધો બનાવી દે. એકચ્યુઅલી કલ્યાણ શેનું કરવાનું છે? આ શરીર છોડ્યા પછી જે અંદર ચેતન શક્તિ છે એના કલ્યાણ માટે જ ને આ રસ્તો અપનાવ્યો છે. તો અહીંનો સંસાર ચલાવવા માટે આનો આશરો લેવામાં આવે ને, એટલે જો એના માટે પ્રાણનાથે કીધું ઉદર કારણ બેચે હરી. ઉદર એટલે પેટનો ખાડો પૂરવા માટે, હરીને વેચે. વેચે એટલે જો પેલા ભાવતાલ ફિક્સ થાય કે ભાઈ કથા કરવી છે, અથવા તો ચર્ચા રાખવી છે, અથવા તો હવન કરવો છે, અથવા તો ફલાણું ઢીકડું કરવું છે, તો પહેલેથી નક્કી કે આટલા રૂપિયામાં આ કરવાનું છે. અહીંયા વેપાર આવે. વેચા ને હરી. મૂઢો એટલે કેવો? મૂઢો એહી પાયો. આમ કરો, મૂઢો એહી પાયો. હું આવો છે આ બધે મૂઢ કહેવાય. કેવાય ભાઈ મૂઢમતી એટલે જ ને. અને એને ફોલો કરવા વાળા પછી મૂઢો એહી પાયો રોજગાર. અને આવા લોકો જો હોય ને તો મારતે મુખ ઉપર મર્યા પછી, મારતે મુખ ઉપર. આ જીવતા હોય ત્યારે થોડા કોઈ લઈ જાય ત્યારે તો વાહ વાહ થાય ને, આ સંસાર નથી થતી. પણ શરીર છોડ્યા પછી ક્યાં લઈ જાય? મારતા મારતા પછી આપણે બધા કે ને નરકના કુંડ આવે છે ને, યમપુરી લઈ જાય ને, વાકો લે જાસી જામ, યમના દૂતો જ લેવા આવે ને. કા ગોવિંદ કે ગુણ ગાય કે તાપર માગત દાન, ધીક ધીક પડો તે માનવી જો બેચત હે ભગવાન. આપણે અશ્વની કુમાર દેવોરી છે ને આ બધી ચોપાઈ લખેલી છો, વાંચી છે. હા, કે કાચનું પછી ઓલું ડેકોરેશન છે બ્રજનું, એ જોવા મજા આવી. ચોપાઈ સરસ મજાની 26 થી 27 ચોપાઈ છે અલગ અલગ ટોટલ માત્ર. અને કિરંતન ગ્રંથથી વધારે છે. અને એમાં આ જ છે પાછું. એમાં આવી એક ચોપાઈ છે ગોવિંદ કે ગુણ ગાય. એક તો ગોવિંદના ગુણગાન કરવાના અને ઉપરથી હું માગવાનું. હા, ધીક ધીક પડો તે માનવી. આવો જે માનવી હોય ને, જો બેચત હે, જે ભગવાનને વેચે છે, એવું ને. આટલામાં આપણે બધું સમજી જવાનું ને. હવે તો હમ તો બહુ સ્યાને હે, કાલે એમ નતું તું તો બહુ ચતુર પ્રવીણ હોય એવું નતું. એવું આપણે બધા જ નહીં કે બીજા કોઈ. પણ ચતુરાઈ શેમાં દેખાડવાની? આડંબરમાં પડવાનું નહીં, અજ્ઞાનતામાં નહીં પડવાનું. જાગી જાઓ, જાગૃત થઈ જાઓ. તમે જાગતા હો ને અને તમે એવા ચતુર બનાવો ને, જાગીને ચતુર બનો તો તમને કોઈ છેતરી શકે? આમાં તો આ તો હારું એવું છે કે આમાં આપણે સામે આવીને છેતરાવાય જાય. બોલો, અને છેતરાવામાં આપણને મજા આવે, જાણે કે આપણે બહુ સારું કેવું થાય ને. અને જો તું ચાહે પ્રતિષ્ઠા ધરાય વૈરાગી નામ, સાધ જાને તો કો દુનિયા બહુ તો સાધો કરી હરામ. જો તું ચાહે પ્રતિષ્ઠા, એક તો વૈરાગી વેશ ધારણ કરવાનો, અને પછી હું જોઈએ પ્રતિષ્ઠા. જોજો, ધરાય વૈરાગી નામ, વૈરાગી વેશ ધારણ કરે, વૈરાગી નામ ધારણ કરે, અને પછી માથેથી હું જોઈએ તો કાલે આપણે કીર્તન ગાયું, એક આંખ જે છોટી બુજાઈ તો પાછી પ્રતિષ્ઠા છે. કે આપણું નામ જેમ તેમ નહીં લેવાનું, આપણી એન્ટ્રી પડે એટલે આમ હા લાઈનમાં બધાને ઉભું રહી જવાનું. અને બધા બેઠા હોય તો આવે તો ઊભું થઈ જવાનું. કઈ પ્રસંગ આવતો હોય તો વચ્ચે હા આવું બધું ને. કા આવું થાય છે ને, આપણે નથી જોઈતા ક્યાં સંસારમાં થાય. આપણે કંપનીમાં કામ કરતા હોય ને એમાં કોઈ જનરલ મેનેજર આવે, ડિરેક્ટર આવે તો હજી બરાબર છે, હાલો.
ત્યાં તો પ્રોટોકોલ. પણ આમાં થાય ને એવું તો આવું થયું એને એમાં કઈ ફરક ખરો? હા, તો 7,000 તો દુનિયાના જીવ છે ને એ તો તમને સાધુ તરીકે ઓળખશે. પર વતો સાધો કરી હરામ. આવું જો કોઈ વર્તન કરતું હોય છે ને તો એ સાધુતાને લજવે છે. પછી ઓરિજિનલ સાધુ ઉપર આપણને વિશ્વાસ રહેતો નથી. પછી આપણે બધા કહીએ ને બધા હરખા જ હોય એટલે પાછા આપણે સ્વીકાર લે ભાઈ એમાં આવું હાલતું જ હોય, એમાં બહુ આપણે માથું ફટકારાય નહીં, આપણે ત્યાં ક્યાં 24 કલાક રહેવું છે એવું કરી પછી આપણે બધાને કેવા ગણી હરખા ગણી. પછી એમાં કોઈ સાચો હોય ને એ રહી જાય ને. ચાલો પ્રશ્ન છે, જવાબ દેવા કોણ આવશે? હક, હાદી, રૂહલ્લા અથવા તો રૂહો અથવા રૂહોનું બહુવચન પાછું બીજું કે રૂહન અને નૂર એટલે શું? આ બધા શબ્દો આપણે બોલશે એ સમજાવશે ને આપણે સમજવાના છે. ચાલો જો આમાં હક, હાદી ને રૂહલ્લા આ શબ્દો વારંવાર આવે છે, સમજો. અને રૂહો અને રૂહન આ શબ્દો આપણી વાણીમાં વારંવાર આવે છે. એટલે મુસલમાનના શબ્દો છે, ઉર્દુ છે, અરબી છે, એ આપણે જાણી પછી આપણને આ શબ્દોની ટેવ ન હોય એટલે પ્રેમ ઉત્પન્ન ન થાય. પણ એનો અર્થ શું છે એ સમજો. રસ આવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હક, આદિ, રૂહ, અલ્લાહ. રૂહો કે રોહન એટલે નૂર એટલે શું સમજાવો. હક એક ઉર્દુ શબ્દ છે જેનો અર્થ થાય છે ચિત્ત, ઘન, ચેતન તત્વ, જે ફક્ત પરમાત્મા પોતે જ છે, જેમને આપણી ભાષામાં કહેવાય છે બ્રહ્મ. સૌથી પહેલા તેમના દિલમાં ઈચ્છા થઈ અને તેમના સિવાય અન્ય કોઈ અન્ય સર્વશક્તિમાન છે જ નહીં, એટલે તેને હક એવી ઉપાધિ આપી છે. ઉદાહરણ તરીકે હક કે દિલ में ઉપજ્યા, તેમજ જો પહેલે લઈ હક કે દિલ में. નૂર નો અર્થ થાય છે સચિવ, મહામંત્રી, સત્તાનું સ્વરૂપ એટલે કે ભગવાનજી. સત સ્વરૂપ પણ અક્ષરાતીત ધામની સામે જે ધામ બનેલું છે તે અક્ષરધામમાં જ રહે છે. હાથી ઉર્દુ શબ્દ છે જેનો અર્થ થાય છે ઉપદેશક, શિક્ષક, ટીચર. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો સદગુરુ. રૂહ અલ્લાહ એટલે રૂહ, અલ્લાહની રૂહ, બ્રહ્મની આહ્લાદની શક્તિ, શ્રી શ્યામા મહારાણી. રૂહો બહુવચન છે એટલે અનેક અથવા અનંત આત્માઓ, અને રૂહો એક વચન છે એટલે એક આત્મા. ગુરુ શ્રી પ્રાણનાથ પ્યારે. જો આમાં નૂર નો અર્થ આપણે અત્યારે અક્ષર બ્રહ્મના સંદર્ભમાં લીધો છો આ જવાબમાં, પણ નૂર તો આખા પરમધામમાં છે. આ સચિવ, મહામંત્રી જે કીધું ને એ આપણે ખાલી હક નૂર એટલે અક્ષર સાથેની લીલા માટે વ્યાખ્યા લીધી. બાકી નૂર તો એક એવું છે ને નૂર કે ઈશ્ક છે, ઈશ્ક, અને એનાથી તમને શીતળતા પ્રદાન થાય. એ નૂર અલગ. આપણે રાજ્યના નૂરી સ્વરૂપ જ છે, અક્ષર નૂર છે, પણ અક્ષરનું નૂર અલગ છે. એમાં પાછું આ મેનેજમેન્ટ આવે. આપણા નૂરમાં મેનેજમેન્ટ આવે નહીં, એટલે નૂર નો અર્થ અલગ થયો. નૂર તત્વ આખું પરમધામનું પાછું અલગ. એ નૂર તત્વ પાછું અક્ષરમાં જાય ને અક્ષર થકી એના ચતુષ્પાદ ને બધું બને અને એમાં સંચાલન થાય ત્યારે નૂર નો શબ્દ અલગ. એ બ્રહ્મ જ છે પણ પૂર્ણ બ્રહ્મ એનાથી અલગ છે. ચાલો ફોટો પાડીને મોકલો છે. એ કીર્તન એકચ્યુઅલી કાલે સમય નહોતો, આપણે સાથે સાથે એટલે ગાવાનું છે કે દીવ બંદર થી શરૂઆત કરી અને આ ઠઠ્ઠામાં છે, ઠઠ્ઠાથી નહીં હમણાં નીકળશે, મસ્કત જશે, પછી અબ્બાસી જશે, પછી નલિયા જશે, સુરત આવશે કે પન્ના સુધી જશે. બધાને એક જ વાત સમજાવશે, શું? તમે અહીંના નથી, તમે હવે આ સંસારમાં ધ્યાન આપવાનું બંધ કરો, ખાલી જોવા આવ્યા છે, કરવા આવ્યા નથી. ધામધણી તરફ નજર કરો, એને યાદ કરો, માયા છોડો. એને ઇસ્લામ એટલે વિજાનંદ સંપ્રદાયના માર્ગ ઉપર ચાલો. આવું જ કે ને, આવું જ કે નહીં? આખો સંદેશો તો આ છે ને. ગઈકાલે પણ આપણે જયરાભાઈ કંસારાને ખંડણીના વચન કીધા, પછી મંડઈ બંદર ગયા હતા, ન્યાય ખંડણીના વચન કીધા. બધાને કીધા કે નહીં? આગળ કહેશે કે નહીં? તો ખંડણીના વચનમાં જ આવે ને, પણ કહેવાનો મતલબ એનું કન્ક્લુઝન શું? હવે બસ બહુ થયું, બહુ ખેલ જોઈ લીધો, હજી કેટલોક જોવો છે. હાલો જાય ક્યાં? હવે યાદ કરો. જો જાય એટલે શું છે? ત્યાં બેઠા બેઠા જ ખેલ જોઈ છે. ત્યાંથી તો કોઈ આવ્યું નથી ને ગયું નથી, પણ તમે ઈશ્વરની લીલામાં હવે તરબોળ થાવ. તમે તમારા ચિત્તમાં જે આ સંસાર લેવાનો હતો ને બહુ લઈ લીધો, જોઈ લીધો. હવે ધરાણા નથી, હવે ચિત્તમાં શું લેવાનું? જેમ આપણે ખબર ગઈઢા થાય એટલે એમ કે ધરાણા નથી. હવે છોકરાને વહીવટ કરવા દો, તમારે શું છે માથું મારી? તો તમારે ગઈઢાને આપણે કહીએ તમે ચિત્તમાં શું લ્યો? જાઓ મંદિરે, જાઓ અમે લ્યો.
જાઓ મંડો તાળી પડો, ભજન કીર્તન કરો. એનો મતલબ શું થયો ખબર? હવે તમે આ ચિત્તમાં લ્યો. હવે આ જે અત્યાર સુધી લીધું હતું ને એમાં તમે નિવૃત્ત થઈ જાવ. એમ ને થાય છે કોઈ? કારણ કે ઓલું વર્ષોથી ચિત્તમાં પ્રેક્ટિસથી લીધું હોય જાય. તો આ તો એમ કે છે જાગ્યા ત્યાંથી સવાર, અત્યારથી જે ઉંમરથી એમ તમને ખબર પડી જાય ને કે ચિત્તમાં લેવા જેવું આ છે. અત્યારથી મંડો લેવા ત્યારે જયારે ઉંમર થાય ને ત્યારે લઈ શકશું. એ જ ને? એટલે આ જે 9 ચોપાઈ આપણે ગાશું ને એ એકચ્યુઅલી પન્ના સુધી જાય અને જે જગાડવાની પ્રક્રિયા છે ને એમાં બધું આવી જાય. ચાલો. અને હવે તમારે આમાં પાછળ ગાવાનું નથી. હું બબે ચરણ ગાવ એટલે તમારે ટેક જ ગાવાની હો, કારણ કે આપણી પાસે સમય નથી. પણ મેં ફોટો પાડીને મોકલ્યો છે, એમાં તમારે શબ્દો જોવાના. ઓકે? હો મેરી વાસના તુમ ચલિયો યગમ કે પાર. આટલું ગાવ. હવે હું 2 ચરણ ગાઉં ને એટલે બીજા ચરણ આ છેલ્લો શબ્દ પૂરો થાય ને એટલે તમારે ટેક આ ગાવાની હો. અગમ પાર અપાર પાર તહાં હે તેરો કરાર. મેં તમને શબ્દો જોવાનું કીધા છો, ખાલી ટેક બોલવાનું કીધું ને એટલે આમ ફ્રેશ થઈ ગયા ને કે હાશ લોડિંગ નથી. એટલે ગા વાંધો નહીં, પણ શબ્દ એમાં જુઓ, તમે જુઓ. તું દેખ નિજ દરબાર અપનો સુરત એહી સંભાર. આ ટેકમાં બધા એક સરખા થઈ જાય, આગળ પાછળ નહીં થતા. એમાં રસ તો એમાં છે. આપણે આપણી જાતને કહે છે હો મેરી વાસના, અને મેરી મેળ ન હોતો હોય તો મેરી નહીં બોલતા. હો વાસના એટલે આને આમ આંગળી સીધી કહેવાનું હો વાસના તું ચલ્યો ગમ કે. ક્યાં જવાનું? ક્યાં જવાનું? અત્યારે વાસના ક્યાં ફટકે છે? હે? એટલે ઓલું ગાતા ને ત્યાંથી કે સુરતા આવી, અહીંથી જવાનું કોને? વાસના. તો ફરક શું થયો? એક બાજુ વળી કે સુરત એકી રાખીએ, એક બાજુ કે સુરત આવીને જવાનું કોને? વાસના. એટલે કાંઈ થાયકી નથી આ બધું જોઈ. અહીંયા આવીને જો ત્યાંથી તો સુરતા એટલે શું ખબર? સુરતા એટલે આમ હરખ હતો કે ત્યાં જઈને આમ એવા દ્રશ્યો જોઉં કે પરમધામથી કંઈક અધિક સુખ હશે. પણ અહીંયા આવ્યો ને પછી ખબર પડી હું આ સારું કઈ જોવા જેવું નથી. તો એમાં જ બહાર નીકળતા નથી. એટલે એને કહેવાય વાસના, કે આનંદ થતો નથી, હરખ નથી, અહીંયા કઈ સુખ છે નહીં, તો એ છોડાતું નથી. એટલે એને એમ કહે છે કે હે હવે તું આમાંથી નીકળ, આમાં વાસના કઈ રાખવાની છે નથી, સુગંધ બાજુ લઈ જાવ. એમ ને? એટલા માટે તું કહા દેખે ઇન ખેલ में કે એ તો પડ્યો સબ પ્રતિબિંબ. પ્રપંચ પાંચો તત્વ મિલ હે સબ ખેલત સુરત કે સંગ. યા મે ગુણી જ્ઞાની મુનિ મહંત અગમ કર કર ગાવી. सुने सीखे पढ़े पंडित पार कोई ना पावे. तू देख दर्शन पंथ पैणे करे की सीध साध.
ચઢી ચૌદે સોન સમાવે તહા આડી અગમ અગાધ એ ભરમ બાજી રચી રમત બહુવિધે સંસાર એ જોને ન દેખે શ્રાવણ સુને સબ મૂલ બિના વિસ્તાર વૈરાટ સમે દેખ્યા વૈકુંઠ વિષ્ણુ શેષ સાય सुनते जैसे जल बतासा सो सुन माच समाय ए तू देखना टक निमक को है अब करे कहाँ विचार पाऊँ पल में उलंघ ले ब्रह्मांड सुन निराकार तेरे बीच बाट घाट ना तत्व कोई है तू हरे पाऊं बिना पांच निरंजन के परे न्यारा तहाँ है हमारा कंठ अब पार सुख क्यों प्रकाशिए एह अपनो विलास श्री महावत मन सामिट गई है सब सुपन केरी आस ओ मेरी वासना तुम चलो अगम के पार। जो वारंवार जागणी લીલામાં આજ કે બીજું કાંઈ હો મેરી વાસના મેરી એટલે કોની મારી મારી એટલે મારી બેનપણી છો ને તું મારી સખી છો ને મારા ઘરેથી જ આવી છો ને ભૂલી પડી ગઈ છું હું ભૂલી પડી ગઈ હતી પણ હવે મને મારી અંદર તો તારતમ્યનો પ્રકાશ થઈ ગયો ભાઈ ને હવે તું થોડોક આ પ્રકાશ લે ને જો આ બેટરી લઈને ટોર્ચ મારી જોઉં છું તું મારી છો કે નહીં મારા ઘરની છો કે નહીં મારા ઘરની હો ને તો હું કાયલા એવું જ ને ચલો અગમ કે પાર તો શું છે અગમ પાર અપાર પાર ત્યાં તન શાંતિ મળશે ને તું ત્યાં હાલ ને અને તું તારું ઘર જો તું દેખ નીચ દરબાર આ બધા દ્રશ્યો એ જોમાં આ દ્રશ્યો બહુ જોઈ લીધા હજી ધરાણા નથી એમ આ દ્રશ્યોમાંથી નીકળો ભાઈ અને સુરત એહી સંભાળ તારું મૂળ સ્વરૂપ ક્યાં બેઠું છે તારી પરાતમ ક્યાં બેઠી છે
આંખો તો ખુલ્લી છે પણ રાજ શ્યામાજી દેખાતા નથી. બાજુમાં કોણ બેઠી છે દેખાતું નથી. બસ તું તારો દરબાર જો, તારું ઘર જો, અને તારી પરાત્મા સ્વરૂપ જોજો. ધીમે ધીમે દેખાય બધું. જો એ જોવાની ટેવ પાડશો ને તો રાજજી મહારાજ બંધાયેલા છે ને દેખાડવું જ પડે. હવે શું કહે છે, તું કહા દેખી ખેલ મેં, હવે કઈ બાજુ જોવાનું છે તારે? આ ખેલમાં તું હું હજી જોયા કરસ? એ તો પડ્યો સબ પ્રતિબિંબ. આ તો ઓરું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ બહુ જોવાય, કેટલી વાર જોવાય તોય હે 24 કલાક કરી સામે ઉભા રહ્યો તો ગામ ગાંડું ગણે આપણા ઘરવાળા હોતા. મારજો જી એક્શન 24 કલાકો 5-10 મિનિટ ઉભા રહ્યો ને તોય એમ કે છે બસ હવે બહુ છે. કેટલીક વાર આપણું પ્રતિબિંબ આપણું જોઈ તોય લોકો ગાંડા ગણે હે ને. પણ આપણું પ્રતિબિંબ આપણે ગમે બહુ કા હે ને. પણ આ સંસાર કેવો છે? પ્રતિબિંબ સમાન. એમાં બહુ જોવાનું. પ્રપંચ છે, પ્રપંચ છેતરપિંડી છે. 5 તત્વો મળીને તમને છેતરી રહ્યા છે ને. સબ ખેલત સુરત કે સંગ. આપણી સુરતા આવી છે અને આપણી એરિયા બધા ખેલ ખેલી રહ્યા છે. નીકળો આમાંથી. અરે હારા હારા અટવાઈ ગયા. યામી ગુની જ્ઞાની મુનિ આપણું ઘર, આપણા ધણી, આપણી લીલાને અગમ કરીને થાકી ગયા. એને ગમ ન પડીને આપણને બહુ સરળતાથી મળી ગયું. આપણે ક્યાંય ટ્રેનિંગ લેવા નથી જાવી પડી. કોઈ તક્ષશિલા નાલંદામાં ક્યાંય આપણે શાસ્ત્રો નથી ખોળવા પડ્યા. આપણે શબ્દ જ્ઞાન નથી લેવું પડ્યું, કાંઈ નથી લેવું પડ્યું. એમને બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ કાંઈ આપણે કર્યું છે ભાઈ? અચાનક આપણને આટલું સ્ટ્રેટ ફોરવર્ડ મળી ગયું ને એનો મતલબ એ છે કે આપણો સંબંધ જ એની સ્ટ્રેટ ફોરવર્ડ. વચ્ચે ત્યાં ક્યાંય છે નહીં, સીધી ડાયરેક્ટ આપણે વાત થાય છે. આપણે એના સાહેબ એટલે એમનો નો આ તરત જ આપણે જ્ઞાન હોય તો જ મળે. તો સુને શીખે પઢે પંડિત છે ને. શીખે, સાંભળે, વાંચે, ભણે, પાર કોઈ ના પાવે. આપણે કેટલા ભાગ્યશાળી છું. દર્શન શાસ્ત્ર જો, પંથ જો, પૈડા જો, એટલે સંપ્રદાય બધે જો ને. અને કવિતા કરો, સિદ્ધિ મેળવો, સાધુ તરીકે ઓળખાવો. ચઢી 14 સૂન સમાન. 14 લોક બ્રહ્માંડ માગે ચડો તો આગળ સૂન નિરાકર આવે ત્યાં બધા સમજે ને. ત્યાંથી તો ભાઈ વેદો ને આગળ દયસુઈજી નહોતી કે આમાં કેટલા કરોડો બ્રહ્મા વિષ્ણુ માય છે. મને તો એક જ મોકલા આગળ કંઈક છે, આગળ કંઈક છે. ન ઇતિ લાયક રીતે સાચી કે ના કરી તો એને અગાધ આવી જાય, સમજણ ન પડે એવો એરિયા આવી જાય તો આપણે સમજી શકશું. આ ભ્રમની રામત છે. શેની છે? એ ભરમ ભાજી રચી રામત. બહુ વિધે સંસાર. આ આખો સંસાર કોને કેટલાય પ્રકારના આડમ અને સ્વાદથી ઘેરાયેલો છે. આ જે આંખું જોવે ને એ જો નેન દેખે ને શ્રવણ સુને. આ આંખું જોવે ને કાન સાંભળે. સબ મૂળ બિના વિસ્તાર. મૂળિયા વગરનો વિસ્તાર હોય. એનું સાંભળવું કેટલું, એને જોવો કેટલો જોવાય, એને સાંભળાય. હા, આપણી શક્તિ શેમાં વેડફાઈ રહી છે? અને જો આપણી માટે આ ઘી કાઢ્યું, ઘી સાર કાઢ્યો. ભાઈ મેં જોઈ લીધું, હવે મારી સખ્યું તમારે જોવાની જરૂર નથી. વૈરાટ સબ મેં દેખ્યા. હું બધાય પાસે ગયો, બધાય પાસેથી મેં જાણી લીધું, બધાને મેં પ્રશ્નો પૂછી લીધા. હવે આ નિષ્કર્ષ નીકળો છે. બધું જોઈ લીધું. વૈકુંઠ, વિષ્ણુ, શેષસાઈ નારાયણ જોઈ લીધા. શેષસાઈ નારાયણ પાછા આદિનારાયણ તરીકે નથી બેઠા ઉપર. આ બધા કઈ રીતે ઉત્પન્ન થયા છે? આખો અક્ષર બ્રહ્માંડ. તો કે પાણીમાં પરપોટો ઉત્પન્ન થાય ને, પાણીમાં પરપોટો ઉત્પન્ન થાય, થોડોક આમ તેમાં આમ ઉડે, પછી કોઈ ન ફોડે તો ફૂટી દેવો. સુનચે જેસે જલ બતાસા. શૂન માં જ શૂન્યમાંથી ઉત્પન્ન થાય. શૂન્યમાં જ સમાઈ જાય. પાણીમાંથી ઉત્પન્ન થઈ. એ પાણીમાં કોને હમાતોય નથી ભાઈ. પાણી નીચે હોય એમાંથી ઊભો થાય ને પછી પરપોટો નીચે થાય છે કે નહીં? તો આ સંસાર કેવો છે? એવો છે. તો આ નાટક છે ને ક્ષણ માત્રનું છે. એ તું દેખ નાટક નિમક એટલે ક્ષણભર માટેનું આ નાટક રચવામાં આવ્યું છે. તો હવે કેટલોક વિચાર કરસ, આમાં બહુ લાંબુ રોકાવાય નહીં. અરે આ તમે પકડીશ ને તો ક્ષણ વારમાં ચપટી વગાડતા પાઉં પલમે ઉલંગ લે, તું ઓળંગી જાય. આ ભવસાગર ને પાર કરી જઈશ ને. બ્રહ્માંડ શૂન નિરાકાર કે તું આઈની છો નહીં. એટલે પ્રેમ લક્ષણ ભક્તિને પકડ. વચ્ચે જોજે તને કોઈ કાંઈ નડશે નહીં, કોઈ નહીં નડે. તારે ક્યાં પગલા માનો? તારે ઉડવાનું છે પ્રેમ રૂપી પાંખોથી. નિરંજનથી પાર જવાનું છે. ત્યાં આપણા કંત, આપણા પતિદેવ બેઠા છે. આપણો ધણી, આપણો પ્રીતમ, આપણો દુલ્હા ત્યાં બેઠો છે ને.
હવે આપણને બધાને કહે છે કે એની વાતો હું તમને કરું છું, પણ કેટલો પ્રકાશ કરું, અબ પાર સુખ ક્યો પ્રકાશીએ. જીવ સૃષ્ટિને કદાચ મારે વારંવાર કહેવું પડે, પણ તમે તો મારી સખી છો, તમે તો ખાલી ઈશારો કરું તા સમજી જાવ ને. તો આપણા સુખ કેવા છે એને મારે તમારી સામે પ્રકાશમાન કરવાના હોય. એ હે અપનો વિલાસ. અરે બીજાને બીજો બહાર નો હોય તો એને વર્ણન કરવું પડે. એ હે તો અપનો વિલાસ. અપનો એટલે આપણે ખુદ આનંદ કરીએ છીએ. તમને તો ખાલી ઈશારો કરું તો યાદ આવી જવું છે. તમારી સામે મારે ક્યાં એટલું બધું વર્ણન કરવાની જરૂર છે? તમે આનંદ લો, હું આનંદ લો. મહામતી કે છે મનસા મીટ ગઈ. કઈ મનસા? સબ સુપન કેરી. આ પારના સુખ આવ્યા ને એટલે આઈની સપનાની આ જે બધા દ્રશ્યો છે એની જે આશા છે ને, જે મનસા છે ને બધી મટી ગઈ કે નહીં? તો આવું બધાને સમજાવતા જાય છે ને. એટલે આ પ્રકરણ લગભગ પન્ના સુધી જાય ને ઝાંકણીનું કાર્ય છે ને એમાં આ પ્રકરણ લાગુ પડે બધાને. જો આ સારાંશ આ જ કે આ 9 ચોપાઈ છે ને થઈ જાય કે નહીં? હવે આગળ એકચ્યુઅલી છઠ્ઠા નગરનો પ્રસંગ પૂરો તો કાલે જ કરવો હતો ને 2 મુખ્ય અગ્રણી બ્રહ્માત્માઓ મળે ખાસલ ખાસ. એમાં એક તો મળી ગઈ, પણ આપણે ઓલું કીર્તન ગાયું બીજીને મળવાનું રહી ગયું. મળશે ને હવે એ આના લેખક પહેલી મુલાકાત થાય ને ક્યાં થાય? છઠ્ઠા નગરમાં થાય. કઈ રીતે થાય? તો ગઈકાલે આપણે થોડુંક છેલ્લે લીધું હતું ને કે ત્યાં એક પુષ્કરણ બ્રાહ્મણ ચતુર્દાસ નામના વ્યક્તિ હતા. ત્યાં શ્રીજી જ્યાં ચર્ચા કરતા ને ત્યાં દૂધ લઈને આવતા, દૂધ લાવવાની સેવા કરતા, અને દૂધ લાવી પાછા ઉભા રહીએ અને ચર્ચા સાંભળે. ચર્ચા જોરશોરમાં શેની થતી? વ્રજ અને રાસની. અને ઓહો આ તો સારું. પેલા તો આ દ્રશ્ય જોવે ને, આ મોમિનોને જોવે ને ત્યાં જ આશ્ચર્ય પામે, આશ્ચર્યચકિત થઈ ગઈ. ઓહો આવા નૂરી ચહેરા હવે મેં ક્યાંય જોયા નથી. અને એમાંય વ્રજ રાસની ચર્ચા પોતાના કામોથી સાંભળે એટલે ઉભરો ન આવે. કારણ કે વ્રજ અને રાસ પાછા એવી રીતે સાંભળે કે આજ સુધી એને પણ ક્યાંય જાહેરમાં નહીં સાંભળ્યું એવી ચર્ચા, ઊંડાણની, રહસ્યમય, જેના ખુલાસા આજ સુધી સંસારમાં કઈ ત્યાં જ નતા. એવું સાંભળે ને એટલે બહુ હરખ થાય. એમ કરતા કરતા વખારમાં એ જતા ને, વખારમાં એક લક્ષ્મણ શેઠ હતા ને લક્ષ્મણ શેઠ સાથેની મુલાકાત થઈ ગઈ. કારણ કે લક્ષ્મણ શેઠ ત્યાં ભાગવતની ચર્ચા કરતા વખારમાં બધાને સંભળાવતા ને એમાં વ્રજરાસની વાતો આવે. એટલે આ ચતુર્દાસ તો ત્યાં આવીને પોતે જ સાંભળ્યું છે ને. કારણ કે જો આપણને કઈક નવું સાંભળવા મળે ને એટલે કે કોઈ ભાગવત સાંભળશો ને કહેશો કા બોલ એમાંથી હું આ પ્રશ્ન કરું એને તને કઈ ખબર છે? તો જો ચતુર્દાસજી સાંભળીને આવીને કે ને અહીંયા આવીને કે વ્રજ અખંડ છે, રાસ અખંડ છે, આ દુનિયા નથી, નામ નથી, એ વાતો કરે ને લક્ષ્મણ શેઠ તો તરત પકડી લે કે નહીં. એટલે લક્ષ્મણ શેઠ કે લે વ્રજ કઈ રીતે અખંડ છે, રાસ ક્યાં અખંડ છે? આ ચતુર્દાસ તમે કહો છો તો એ બ્રહ્માંડ હું અહીંથી જુદો છે? એટલે ચતુર્દાસ પાછા કે એ તો લક્ષ્મણ શેઠ તમને કઈ રીતે દેખાય, કે દિવ્ય દ્રષ્ટિ તમને કઈ રીતે મળે, તમારી આત્મા માટે સવાર કઈ રીતે પડે? એ તો એટલે આમ પાવર હોય ને એ એમ ન મળે, એમ કહેવાનો મતલબ છે. તો જો બહુ જબરદસ્ત છે. તો લાલદાસ શું કે, લક્ષ્મણ શેઠ શું કે ને, વ્રજ અને રાસ અખંડ તો છે જ, પણ હવે એ તો મારી નજરમાં તો કેમ આવે? આ મારું આ ચામડાનું શરીર અને આ ચામડાના શરીરમાં પાછી આ આંખું ત્યાં કઈ રીતે પહોંચે? એવું કીધું. ત્યારે ચતુર્દાસે કીધું જો લક્ષ્મણ છે તમે કથા તો કરો છો અને કથામાં આવે જ છે શું કે 3 ગુણ 5 તત્વ અને મૂળ પ્રકૃતિ એ બધાનો તો મહાપ્રલયમાં વિનાશ છે. તો પછી વ્રજ ને રાસ અખંડ છે, એ અખંડ ક્યાં છે? આપણે એની આશા બાંધવી કેમ કે ક્યાં અખંડ છે? આખી દુનિયા એના માટે તડપે છે ને, એ સમજવા માટે. તો ક્યાં છે? આટલું બોલ્યા ને ચતુર્દાસ તા તો લક્ષ્મણ છે ચોંકી ગયા. અને ચોંકી ગયા શું કીધું? તે આ વાત સાંભળી ક્યાં? એ કે કઈ જગ્યાએ? બસ મને જગ્યા બતાવી દે, ક્યાં સાંભળી છે આવી આત્મજ્ઞાનની વિશેષ ઊંડાણની વાત? તે ક્યાં સાંભળી? પછી ચતુર્દાસે કીધું કે આપણા જ નગરમાં છે ને એક સાધુ આવ્યા છે ને, હું ત્યાં દૂધ દેવા રોજ જાઉં છું, તો વળી ઊભો સાંભળું, બહુ જબરજસ્ત ચર્ચા કરે. મેં તો ત્યાંથી જ વારંવાર સાંભળીને વાગોડી, એટલે મેં તમને કીધી. ત્યારે લાલદાસ પોતે વિતકમાં એના દ્વારા લખાઈ જુઓ. શ્રી મહામતી કહે એ સાથજીએ ઠઠ્ઠે કી બીતા, જો મહેર સૈયો પર કરી સાહિબ સુભાનુલ હક.
આ ઠઠ્ઠા નગરની ઘટનાનો વૃત્તાંત આપણે બધા સાંભળી રહ્યા છીએ. આ મહેર રાજ્ય મહારાજે આપણી સખીઓ ઉપર કરી. એક તો ચિંતામણી મેળા, હવે બીજા ખાસલ ખાસ છે ને આ સાહિબ સુભાનું, આપણા જે ધણી છે, જે સુભાન છે ને, એને આ મહેર આ ઠઠ્ઠા નગરમાં કરી છે કે સખીઓનો મિલાપ થાય છે. પ્રાણનાથજીને સાથ આપે ને એવી ખાસલ ખાસ સખીઓ હવે મળે છે. અહીંયા મુલાકાત થઈ, ભલે જોઈન્ટ ગમે ને જ થાય. ચિંતામણી તો અહીંથી જ જોઈન્ટ થશે, લક્ષ્મણ શેઠ સુરતથી જોઈન્ટ થશે, પણ મુલાકાત અહીંથી છે ને. મૂળ અંકુર આત્મા, અંકુર ફૂટ્યું ક્યાંથી? અહીંથી. ઓળખાણ તો થઈ ને. તો હવે આગળ કે છે, આગળના પ્રકરણમાં ચાલો હવે ઠઠ્ઠા નગરમાં કે લક્ષ્મણ સાથે મુલાકાત કઈ રીતે થઈ ને એનો વૃત્તાંત હું કહું છું. એટલે જો લક્ષ્મણ શેઠે ચતુર્દાસને કીધું, બસ મને ત્યાં લઈ જાઓ, એ જગ્યાએ મારી મુલાકાત કરવી છે અને એમની કૃપાની છત્રછાયા હેઠળ મારે રહેવું છે, મને જલ્દી લઈ જાઓ. ત્યારે ચતુર્દાસે કીધું, એમ હું તમને ન લઈ જઈ શકું, એમને પૂછ્યા વગર, એમના હુકમ વગર હું તમને એના ચરણોમાં લઈ જઈ શકું નહીં. એટલે કામ કરો, હું પેલા પૂછી લઉં. એટલે ચતુર્દાસ તો દોડીને આવ્યા અને શ્રીજીને કીધું કે હું જે વખરમાં જાઉં છું ને, લક્ષ્મણ શેઠ છે અને એ ભાગવતની બહુ જબરજસ્ત ચર્ચા કરે અને આત્મજ્ઞાનની એને બહુ જ તડપ છે અને આકાંક્ષા છે, તો એ તમારા દર્શન કરવા માટે આવવા માગે છે, તમારી ચર્ચા સાંભળવા આવવા માગે છે, તો હું એને લઈ આવું. ત્યાં તો શ્રીજીએ કીધું, સીતા એટલે જલ્દી જાઓ, જલ્દી એને લઈ આવો. આવી તડપ હોય એને તો સામેથી લઈ આવવાનો હોય. ત્યાં અંદરો અંદર એની આજુબાજુ થોડાક બેઠા હતા ઠઠ્ઠા નગરના, ઘણા એમ મનાઈ કરી, ઘણા એમ કે હા ભાઈ બોલાયો, પણ કોઈનું કઈ સાંભળવું નહીં. શ્રીજીએ કીધું જાઓ તમે દોડીને લઈ આવો. અને ચતુર્દાસ ક્યાં અને લક્ષ્મણ શેઠને સાથે લઈને આવ્યા અને દર્શન કર્યા અને ભેટ સોગાદો પણ ચરણોમાં ધરી. પણ જેવા દીદાર કર્યા ને તો એટલો આનંદ મળ્યા, એટલા ખુશ થઈ ગયા, એટલું સુખ મળ્યું એનું વર્ણન થાય નહીં. મનમાં જે પણ શંકા કુશંકાઓ હતી ને એ દર્શન કરતા જ બધી દૂર થઈ ગઈ. અને બીજા અમુક સંસારના ટેન્શન હોય, દુઃખ હોય ને, બધા દર્શન કરતા વેત જ દૂર થઈ ગયા. અને આવીને બેઠા ચર્ચામાં અને વ્રજ લીલાની ચર્ચા સાંભળી, જે અત્યાર સુધી એને ઇનડાયરેક્ટલી સાંભળી હતી ને, હવે આંખોથી શ્રીજીને જોયા અને એમના મુખારવિંદથી ચર્ચા સાંભળી. જેવી ચર્ચા સાંભળી એટલે ઓળખાણ થઈ ગઈ, પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો. 4 ઘડી સુધી સતત લક્ષ્મણ શેઠે ચર્ચા સાંભળી અને ખુશ થઈ ગયા. અને પછી ઊભા થઈને ઘરે ગયા. પણ ઘરે ગયા તો ચેન ન પડે. જે ઓલા શ્રીજી ચર્ચા કરતા હતા, જે મોમીનો બેઠા હતા ને, એ દ્રશ્ય મગજમાં ભૂલમાં કરે. પછી સમય કાઢીને પાછા 2-4 વાર ચર્ચા સાંભળવા આવ્યા. અને હવે ખાસ શિષ્ય બની ગયો ને એવી રીતે ચર્ચા સાંભળે. એટલે ઓલા જિંદાદાસ છે ને, એને થોડોક મેળો માર્યો. બાગમાં એકવાર મળ્યા તો જો આ સુંદર સાતના સમુદાયમાં આવું હેલું નથી, વિચાર્યા વગર જ લક્ષ્મણ છે, તમે વારંવાર આવી નથી ગયા ને. પણ એ જીવો એમાં કાંઈ ધ્યાન દીધું નહીં અને બરાબર ચિત્ત દઈને ચર્ચા સાંભળતા હતા. ત્યારે લક્ષ્મણ શેઠે પછી પૂછ્યું, તમે વારંવાર એમ કહો છો કે મૂળ મિલાવવામાં ન્યા બેઠી પર આતમ ન્યા છે અને ન્યા બેઠી અહીંયા આવી નથી અને ન્યા બેઠી ખેલ કઈ રીતે જોવે છે, એ હવે થોડુંક સમજવાનું બાકી રહી ગયું છે. આ સમજાવ. હવે એ સમજાવવા માટે બેસ્ટ એક્ઝામ્પલ છે ને, વિતકમાં કીધું, માણીમાં છે કયું, અને તે સિંધીમાં જઈને સિંધી ભાષામાં માર્કંડેયને પકડે. બોલો, માર્કંડેય સિવાય બીજું આપણને કોઈ મળ્યું જ નહીં ને, એક પતંગિયું મળ્યું. આ 2 સિવાય કોઈ બીજા મળ્યા? વાંચજો, મળ્યા તો આપણે કહેજો. તો હવે દ્રષ્ટાંત દ્વારા સમજાવવા પડે. એટલે એ કે લક્ષ્મણ છે, એના માટે તો હું તમને દ્રષ્ટાંત કહું ને એ સમજો. આ રીતે જોવે છે. એટલે દ્રષ્ટાંત આપ્યું. દ્રષ્ટાંત આપે એટલે કઈ રીતે કે તમે જો ભાગવત તો કરો છો, એટલે માર્કંડેય મુનિ વિશે તમે સાંભળ્યું ને કે એક માર્કંડેય મુનિ હતા, નાનપણથી જ ખૂબ જ સરસ મજાનો વિદ્યા અભ્યાસ આધ્યાત્મિક ક્ષેત્રમાં કર્યો, બધા શાસ્ત્રોનું જ્ઞાન લીધું, પછી મોટા મુનિ બની ગયા અને પછી શાસ્ત્રોનો તેમણે વારંવાર અભ્યાસ કર્યો. તો પોતાના આશ્રમમાં એકવાર મંથન કરતા હતા અને મંથન કરતા શાસ્ત્રોમાંથી જેને વિચાર આવ્યો કે નારાયણ 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 નારાયણ, અક્ષર પુરુષના અધિષ્ઠાતા મેન માલિકી ને, અને એમની માયા તો અપરંપાર છે. એટલે એકવાર મંથન કરતા ચિંતન કર્યું કે નારાયણ તમારી માયા અપરંપાર છે, અમે આજ સુધી વાંચ્યું સાંભળ્યું પણ અનુભવ કર્યો નથી. તો મનોમન એમ કે એકવાર હે નારાયણ તમારી માયા દેખાડો ને. એટલે જો જેમ દેવચંદ્રજી
14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત છે પછી કેમ સુખદેવનું આહવાન કર્યું પછી સીધા કૃષ્ણનું આહવાન કર્યું પૂછવા મનોમન એમાં મનોમન કે હે નારાયણ આટલું કરો તો નારાયણ આવ્યા મંથનમાં અને નારાયણ કીધું એ માયા જોવાની તમારે જરૂર નથી. જો માયામાં જશો ને તો હે મુનિ તમે તમારું આ ઓરિજિનલ સ્વરૂપ અને જ્યાં બેઠા છો ને એ બધું જ ભૂલી જશો. પણ કે એક વાર થોડીક વાર થોડોક અનુભવ કરો, એક વાર તો મારે જોવી છે. પણ નારાયણ કે આપણો પરમ ભક્ત છે તો ના તો પડાય નહીં. એટલે કે હારું તથાસ્તુ હું તમને બતાવીશ. પછી બતાવે તો ખરા ને. પછી એકવાર જયારે માર્કંડેય મુનિ એમના આશ્રમની બહાર બેઠા હતા, નદી કિનારે દરિયા કિનારે નદી કિનારે બેઠા હતા અને ચંદન ઘસતા હતા. ચંદન ઘસતા ઘસતા આંગળી આમ ગઈ અને આમ આવતા વાર લાગે હું પણ આમ ગઈ અને મૈંડા જોવા. શું જોવા મૈંડા? કે આ જી આશ્રમની બાજુમાં પોતાના ઘરની બાજુમાં જે નદી છે ને નદીમાં પૂર આવ્યું અને જબરજસ્ત ઘોડાપૂર આવ્યું છે. અને એમ જોતામાં એ માર્કંડેય મુનિને એમ થયું કે એમાં એક સ્ત્રી તણાઈ રહી છે ને એ સ્ત્રી હું જ છું. માર્કંડેય મુનિ પોતે એવું જોયું છે કે હું એક સ્ત્રીના રૂપમાં છું અને આ નદીમાં પૂરાયું એમાં તણાઈ રહી છે અને ચારે બાજુ બૂમ બરાડા પડે છે કે મને બચાવો 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 બચાવો. કોઈ બચાવતું નથી. અને નદીને કિનારે એક ધોબી છે એ કપડા ધોતો હોય પછી એને એ સ્ત્રીને એ દેખાય ને ધોબી એ કે મને બચાવો મને બચાવો મને બચાવો. તો ધોબી જોઈ ગયું. ધોબીએ કીધું બચાવું તમને વસ્ત્રો આપું પણ તમે બહાર નીકળો પછી મારી યાર તમારે મેરેજ કરવાના લગ્ન કરવાના. એ કે આ જીવ બચાવે તો સારું હાલો ને લગ્ન કરી લઈશ. એટલે કે હા. પછી ધોબીએ વસ્ત્રો આપ્યા બહાર નીકળ્યા પછી લઈ ગયા ઘરે ને લગ્ન કર્યા ને. લગ્ન તો કર્યા. હવે સંસાર માંડ્યો એટલે જેવી હાલત આપણી છે એવું ન કહેવાય થાય ને ત્યારે તો બહુ મીઠું લાગે. પછી જો નીકળી ન હગો એવું ને કે નિભાવી ન હગો એવું જે હોય તે. પણ સંસાર આગળ ગયો, ગૃહસ્થાશ્રમમાં આગળ પ્રવેશ કર્યો, સંતાનની પ્રાપ્તિ થઈ. હવે સંતાનોને હાચવા ખરા ને. હા હવે સંતાનોને હાચવા પાછું ઘરવાળાનું ટિફિન બનાવવું અને ઘરવાળો પાછો આવીને બીજાનો ગુસ્સો પોતાની ઉપર ઉતારે ને કાયમ ઘરમાં કંકાસ જ રે કે નહીં આવું થાય ને. એટલે સ્ત્રી કંટાળી આવું આ હું થઈ રહ્યું છે. આ જોવે છે કોણ? માર્કંડેય મુનિ. હવે જોજો બરાબર ની કંટાળી ગઈ બરાબર ની કે બસ હવે તો મને અહીંથી લઈ ગયો તો સારું. આવું આવે ને હવે આપણે આ જોવું નથી. ત્યારે પાછા નારાયણ આવે. જો હવે સ્ત્રી કોણ? નારાયણ. ધોબી કોણ? નારાયણ. અને હવે બ્રાહ્મણ એના ગામમાં આવશે ઉપદેશ આપવા. ઈ કોણ? કારણ કે જેણે હુકમથી સપનું આપ્યું છે એ સપનામાં રૂપ કોણે ધારણ કર્યા હોય? નારાયણના હુકમથી જ ને. ખાલી માર્કંડેયની સુરતા એની ઉપર પ્રવેશ કરાવે. એટલે આ બધા દ્રશ્યો જોવે. તો બ્રાહ્મણ આવ્યા અને ઉપદેશ આપતા હતા. એમાં સ્ત્રીના ઘરના દરવાજે ઉભા રહ્યા કે ભિક્ષા આપો. કે ભિક્ષા તો આપું પણ જો મારે બીજો ટાઈમ નથી. એટલે જો એ સમય હતું કે બ્રાહ્મણ આવે ને તો ઉપદેશ સાંભળવો પડે. એટલે સ્ત્રીએ ભિક્ષા તો આપી પણ મારે ટાઈમ નથી. એટલે બ્રાહ્મણ તો કે નહીં તમારે મારો ઉપદેશ તો સાંભળવો જ પડે એવું ને. તો એ કે નહીં મારે ટાઈમ નથી. આ જુઓ ને આટલા છોકરા મારો ઘરવાળો રહ્યો છે વળી એનું જમવાનું બનાવવાનું છે ને આવીને પાછો ખીજાય ને આમ તેમ થાય એટલે એ રહેવા દો એમ. એક કામ કરો એ કે ભિક્ષા અહીંથી લઈ લો અને ઉપદેશ મારા ઘરવાળા સંભળાવો. જાઓ એ નદી કિનારે છે તો અહીંયાથી હાલો તમારા ઘરે જ મેં ભિક્ષા લીધી તમે ઉપદેશ સાંભળો. તો ધોબી ક્યાંય જોતા નથી મારા પાસે ટાઈમ છે કોણે તમને એમ મોકલા કે તમારી ઘરવાળી એવું છે એણે કીધું હાલો હું આવું. એને જોજો ધોબી પાછો કરે છે આની ચર્ચા છે ને આની ઉપદેશ તારે સાંભળવાનો જ છે તું સાંભળે. હવે ઘરવાળાએ કીધું એટલે સાંભળવું પડે. હવે જો બ્રાહ્મણ ઉપદેશ આપવા બેઠા કે એક માર્કંડેય મુનિ હતા. શરૂઆત ક્યાં કરી? પછી ધીમે ધીમે એમણે અભ્યાસ કર્યો, શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ધીમે ધીમે શાસ્ત્રોના જ્ઞાતા થયા, પછી મોટા મુનિ બની ગયા. એમ કરતા કરતા એકવાર શાસ્ત્રોનું જ મંથન કરતા કરતા એમને વિચાર આવ્યો કે નારાયણની માયા તો અપરંપાર છે. એમ કરતા જયારે નારાયણ કીધું ને તથાસ્તુ આવી વાર્તામાં ત્યારે ઓલી સ્ત્રી એમ કીધું કે એ બ્રાહ્મણ દેવતા તમે બંધ થાવ. આ કોની વાર્તા કરો છો? આ મારી જ વાત છે. આટલી સ્ત્રીને ખબર પડી ગઈ. આંગળી આમ ગઈ હતી ને
એ આમ આવી ગઈ માર્કેટની મને શું લે આ બધું હું શું જોતું પણ કેટલો સમય કલ્પાંત 7 ને 86 જોયું. આ તો આપણી વાણીમાં એવું લખેલું. તો એટલો બધો સમય માયાનો અનુભવ કર્યો ને એવું થયું. ખાલી એક જ રૂપમાં કર્યો. આ તો વાત છે. આટલો બધો સમય જોયો ને એવો માર્કેન્ડને અનુભવ થયો. આપણે 4.5 જ થયા છે. કેટલા? એ તો ત્યાં જાગી ત્યારે ખબર પડે કે અહીંયા તો 4.5 ના 4.5 પણ અહીંયા થાય ને ક્યારના આવ્યા છે. આવ્યા છે ને ખાલી વચ્ચે ગયા હતા પણ આખું આમ ચોડતા હતા પાછા આવ્યા છે ને ક્યારના આવ્યા છે ને એટલે રાજ્ય કે ધરાણા નથી. હવે આ દ્રષ્ટાંત આપ્યું ને તો આ દ્રષ્ટાંતમાં છેલ્લે આ કથા કરતા હતા બ્રાહ્મણ તો આ સ્ત્રીને ખબર પડી કે હું માર્કંડેય મુનિ જ છું. એટલે માર્કંડેય મુનિ જાગૃત થઈ ગયા નહીં બ્રાહ્મણે વાર્તા કરી એમાંથી. અને આ માર્કંડેય મુનિનું દ્રષ્ટાંત સાંભળીને લક્ષ્મણ શેઠની આત્મા જાગૃત થઈ ગઈ. અને એવું કહેવાય છે કે ન્યા એને તારતમની વાતે કરી, તારતમ આપ્યો અને લાલદાસ એવું નામ પણ આપી દીધું. કોણે? શ્રીજી. તો આ રીતે અહીંયા થયું. પણ આ દ્રષ્ટાંત પછી લક્ષ્મણ શેઠની દ્રષ્ટિ, લાલદાસની દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતના દ્વાર ખુલી ગયા. હવે આવું લખે છે આમાં, ચોપાઈ જોજો તમે. અને અખંડ વસ્તુમાં અખંડ ઘરે દ્રષ્ટિ પહોંચી ગઈ. સાક્ષાત ધામ ધણી નો દેખાણો હોય એવો અનુભવ થયો. અને જોશ આવ્યો. કોનો? અખંડ ઘરનો જોશ આવ્યો. પછી શુદ્ધ બુદ્ધ રીએ આઈની જે દ્રષ્ટિ છે ને એ ઉતરી ગઈ અને જાગ્રત બુદ્ધિ આવી ગઈ. કાંઈ શુદ્ધ બુદ્ધ નો રે, વારંવાર ધામ જ યાદ આવે. કોને? લાલદાસને. અને જોજો ત્યાંથી દ્રષ્ટિ પાછી આવે તે દ્રષ્ટિ ફરી ગઈ. જે સંસાર બાજુ દ્રષ્ટિ હતી ને કઈ બાજુ વહી ગઈ? વારંવાર ધ્યાન યાદ આવે, વારંવાર લીલા યાદ આવે. એમ કરતા કરતા ઊંડાણમાં ગયા ને ત્યાં મૂળ બિલાવા ને પોતાનું સ્વરૂપ સાક્ષાત દેખાણું. હવે આ વ્યક્તિ બીજું કઈ જોવે? આવી સરસ મજાની લક્ષ્મણ શેઠની જાગણી થઈ ગઈ ને. પણ જાગણી થાય એટલે દજ્જાલે જોર પકડે. એટલે દજ્જાલે આ સમયે કળિયુગે જોર બહુ જ કર્યું. ન્યાના લોકો બધા ભેગા થાય ને સોર બકોર તો બહુ કર્યો પણ કે કોઈનું કાંઈ આયલું નહીં. બધા માથું પટકતા જ રહી ગયા. કોઈ બધા નિંદા કરે પણ નિંદાનું કાંઈ ચાલ્યું નહીં. કારણ કે અહીંયા મદદ કોની હતી? સાક્ષાત રાજજી મહારાજ અત્યારે મદદ માટે ઉભા હતા ને. અને એમ કરતા કરતા ઘણા સુંદર સાથ અહીંયા જાગૃત થાય છે. અને આગળ આપણે નામ તો સાંભળ્યું ચિંતામણી. એના તો સેવક હતા પણ ચિંતામણી પણ કેટલાય લોકોને અહીંયા લાવે છે અને તારતમ અપાવડાવે છે. પણ જેમ જેમ સંખ્યા વધતી જાય અને સુંદર સાથ જાગૃત થતા જાય એમ એમ દજ્જાલ જોર કરે ને. એટલે દજ્જાલ પાછો જોર કરે. જ્યાં વલ્લભી સંપ્રદાય, વલ્લભ સંપ્રદાયના લોકો હતા એની બહુ ટીકા કરવાની કોશિશ કરી. અને જો કળિયુગ તો શું કે ખબર? ઓહો, ડરી જાય કળિયુગ. આવા દજ્જાલી આસુરી વૃત્તિવાળા માણસો ને ડરી જાય. આ તો મારા દુશ્મન આવ્યા છે, આની અમે મારું કઈ હાલતું નથી. આ તો મારું મન અહીંયા હાલશે નહીં, મારું મન મારે છે. આ લોકોનો અનુભવ થયો. એને નામ આપ્યું કળિયુગ અને દજ્જાલ. પછી ગુસાઈજીના બાળકો ત્યાં હતા. એ પણ એક છે પંથ. એ પણ કાંઈ સાંભળ્યા વગર, કાંઈ સમજ્યા વગર, કાંઈ વિચાર્યા વગર આ શ્રીજીની રાત દિવસે નિંદા કરે. અખંડ વસ્તુની ખબર હોય નહીં અને ફરિયાદો કરતા રહે. પણ એનું કાંઈ ચાલ્યું નહીં. આમ કરતા કરતા ઠઠ્ઠા નગરની અંદર 10 મહિના થઈ ગયા. અને હવે એમ કે છે મોસમ ભાઈ મસ્કત ગઈ. મસ્કતની મોસમ કેમ થાય? હવે બાજુનો પવન છે. હવે હોળીમાં બેહો ને તો હોળી પાછી આવે નહીં. અને મસ્કત થી પણ અહીંયા કેટલાય સુંદર સાથ આવ્યા હતા. એ મસ્કત ચાલ્યા ગયા તો શ્રીજીએ કીધું ઠઠ્ઠા નગરના સુંદર સાથ મેં કે હવે મને રજા આપો. ઠઠ્ઠા નગરના સુંદર સાથ શું કે ખબર? નહીં, તમારે ક્યાંય જવાનું નથી. તો ક્યાં રહેવાનું છે? તમે અહીંયા જ રહ્યો, અમે તમારી બદલે બધે અલગ અલગ જગ્યાએ જાગણી કરવા જશું. ત્યારે શ્રીજીએ કીધું ના ના, મારું ત્યાં કંઈક કામ છે. કોણ જાણે કયા કારણથી ત્યાં જવાનું થયું હોય એ જગ્યા. એટલે કારણની તમને ખબર હોય નહીં. એટલે સુંદર સજા હાજીજી તો બહુ કરી પણ શ્રીજી માયના નહીં. અને પછી ઠઠ્ઠા નગરથી આવ્યા લાઠી, અને લાઠીથી બેઠા હોળીમાં. અને પવન કઈ બાજુનો હતો? મસ્કત. એટલે પહોંચી ગયા મસ્કત. પણ યાદ રાખજો, દીવ બંદર જયરામભાઈ એમ કે હું જાગણી કરીશ, અને ઠઠ્ઠાનગર નાથા જોશીના બધા સુંદર સાથે કે અમે જાગણી કરશું. આને કહેવાય 5મો દિવસ. આ બધા વચનોથી જાગેલા વ્યક્તિઓ છે, ચમત્કારથી નહીં. આ 5મો દિવસ અનેરો છે. સમજવા જેવો. આ પન્ના જ્યાં સુધી શું કે અષ્ટપ્રહરની લીલા શરૂ ન થઈ ત્યાં સુધી 5મો દિવસ છે.
અને આનો આનંદ કેવો મળે? મળે કે ન મળે? હવે જેવા હોળીમાંથી ઉતર્યા મસ્કતે પહોંચીને એટલે સીધા માવજીભાઈની દુકાને ગયા શ્રીજી. શું કામ? કારણ કે મેરઠ ઠાકોરનો એમની સાથે લૌકિક સંબંધ હતો. હવે ઓલા ડાકુ, અરબી ડાકુઓ અપહરણ કરીને ક્યાં લઈ આવ્યા હતા? મસ્કત જ લઈ આવ્યા હતા ને. એટલે જેટલા લોકો બંધનમાં છે ને કેટલા છૂટા એ બધી માહિતી તો અહીંના લોકો પાસે હોય જ નહીં. એટલે વિશ્વનાથ સાથે જ હતા. વિશ્વનાથે જેવા મહેરાજ પહોંચ્યા ને મસ્કતમાં, ત્યાં શ્રી બાયજુરાજ મહારાણી અને અન્ય બંધકો છે ને બંધનમાં જે છે એ બધાના સમાચાર આપ્યા કે આટલા છૂટા નથી, આટલા છે. પછી માવજીભાઈએ પોતાના ઘરની બાજુમાં જ રહેવાનું મકાન આપ્યું, રસોઈનો આદર થયો અને ભોજન કરાવ્યું અને મીંડા સેવા કરવા. અને માવજીભાઈએ પોતાની દુકાનનું કામ પોતાના છોકરા કાનજીને સોંપી દીધું. અને પછી ભોજન પછી ચર્ચા થઈ ઠઠ્ઠાનગરમાં. આ રીતે ચર્ચા થઈ ને આટલા સુંદર સાથ જાગ્યા. પછી એ જ ચર્ચા વ્રજ રાસ અને પરમધામની અહીંયા થવા લાગી. તો બંધનમાંથી જેટલા લોકો મુક્ત થઈને આવ્યા ને, જે થઈને આવ્યા હતા ને, એ બધા આ ચર્ચા સાંભળીને તો બધાનું દુઃખ દૂર થઈ ગયું. રૂપાબાઈ, રાધાબાઈ એ બંધનમાંથી છૂટીને આવી ગયા હતા. એમની આત્માની પણ ઓળખાણ થઈ ગઈ. કેટલાય લોકો એ કે અહીંયા આવ્યા, બધાને આનંદ થઈ ગયો. 10-20 દિવસ ચર્ચા જોરમાં કરી, જોર શોરમાં ચર્ચા ચાલુ થાય તો દજ્જાલ જોર કરે કે ન કરે? એ મીંડો બૂમ બરાડા પાડવા, મીંડો શોર કરવા, પણ એનું કાંઈ ચાલે નહીં. અહીંયા ચર્ચા અને કીર્તન રોજ થાય અને હાસ વિનોદ ને વિલાસ થાય. અહીંયા જે ચર્ચા સાંભળવા આવતા ને મસ્કતમાં સુંદર સાથ, એને હવે ધામ ધણી વગર બીજા કોઈની આશા નથી. અને અહીંયા દુનિયામાંથી બહાર કાઢવા માટે, ઓલો ડર દૂર કરવા માટે 2-4 કીર્તનનું અવતરણ થાય છે. એમાં આમાં જે ચોપાય છે ને, આમાં વિતકમાં એ અલગ છે, 1-2 ચરણ સેમ છે, પણ આ કીર્તનને સ્થાન ક્યાં આપવામાં આવ્યું? કિરંતન ગ્રંથમાં. હવે 21 થી 24 થી 22 થી 25 છે એ કઈ એટલો બધો અંદાજો નથી, પણ હા 22, 23, 24 કન્ફર્મ થઈ જાય મિત્રો, કન્ફર્મ. કારણ કે એમાં આ જ શબ્દો આવે છે ને, રે હો દુનિયા બાવરી ખોવત જન્મ ગમા, ખોવત જન્મ ગમા. હવે વિતકમાં એવું છે, दुनिया को तू कहाँ पुकारे ए अपनो करे आहार, अपनो करे आहार. એમાં આવું છે, રેહો દુનિયા બાવરી ખોવત જન્મ ગમાર. એનો અર્થ કરી, પણ દુનિયા કો તું કહા પુકારે, દુનિયા એ અપનો કરે આહાર એટલે હવ માં વ્યસ્ત છે, એને પુકારમાં કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ જે ચોપાઈ છે ને એનો કન્ક્લુઝનમાં આવું, જે આપણે ગાય છે ને, કોઈ કોઈનું નથી રે, છે કોઈ? હા, ઈ હવ નું જ કરે છે કે નહીં? આ ચોપાઈમાં આટલું આવે, तू भूलना महामत संभाल अपना आ, ये सब स्याने अपने काम में लगे तो है विरह धाम का तार. महामत के છે તું ભૂલમાં તું તારી જાતને ઓળખ, એને સંભાળ. આ તો અહીંના દુનિયાના લોકો તો ચતુર છે, એ તો હવના કામમાં લાગેલા છે. તું આ દુનિયાની નથી એટલે તને પરમધામમાં તું જાગૃત ન થાય ને ત્યાં સુધી તને વિરહ થવો જોઈએ, તાપ લાગવો જોઈએ તને. આ બધાને નહીં ને. અને હવે મેં તમને જે ફોટો પાડી મોકલા છે એમાં આવે છે ને. હવે એ પાછું 2 ચોપાઈ લઈ જો, રેહો દુનિયા બાવરી, રેહો દુનિયા બાવરી ખોવત જન્મ ગમાર, ખોવત જન્મ ગમાર. મદમાતી માયા કી છાકી સુનત નાહી પુકાર, सुनत नाही पुकार. એકચ્યુઅલી આમાં કંટાળો કેમ આવે ખબર છે? આ બધા એકાંતમાં ગાવાના ગીત છે, અને આ જાહેરમાં ગાવ એટલે પછી બગાસા આવે. પણ આપણા માટે છે, આપણે કોઈક ઝંઝોળતા હોય એટલે પછી કેમ ખમખેરવું? કા રેહો દુનિયા બાવરી ખોવત જન્મ ગમાર.
આ પ્રાણનાથજીનું એનાલિસિસ તો જુઓ કે આ દુનિયા કેટલી પાગલ છે. શેમાં પાગલ છે? કેવા પાગલ બનીને જન્મોના જન્મો, ઓલો ગવાર ન હોય, ગવાર એટલે હાવ બુઢ મતી, હાવ અભણની જેમ, ગાંડાની જેમ આ દિવસો ને જન્મોના જન્મો પસાર કરી દે છે. બોલો શેમાં? મદમાતી માયા કી છાકી, છલકી આપણે છકી. શેમાં છલકી? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને સ્વાર્થ. એમાં જ ને, એમાં જ રચ્યા પચ્યા રહે છે બીજામાં. અને પછી સત્યની કોઈ વાત કરે, સત્ય ધર્મની કોઈ વાત કરે તો એ પુકાર કોઈ સાંભળતું નથી ને. અપની છાયા સો આપ વિભૂતિ જલબલ હોય કે પેલા શું આવે? જલબલ કે શું આવે જુઓ તમે? જલબલ કે બલ જલ? ખાલી બલ છે. ઓકે, બળ ખોએ ચલી હાર. એમ કયું બળ ખોવે? જો આગળ આવ્યું, આગ બિના જલત અંગ में, એમ ને? જલબલ હોત અંગાર. ચોથા ચરણમાં જલ આવે ને, પણ એ જલે કેવું? પાણી. જો બીજા ચરણમાં છે બલ ખોએ ચલી હાર અને જલબલ હોત અંગાર. અંગાર એટલે હળગ. તો એમાં જળ હોય, એમાં હળગે, પાણી તો ઠારે. તો શેમાં હળગે? આ સમજવા જેવું છે. જુઓ, અપની છાયા સો આપ વિભૂતિ એટલે જે સત્યનો સ્વીકાર નથી કરતા ને એ પછી પોતાના કુટુંબ પરિવાર છે ને એને નુકસાન જ પહોંચાડે છે. અપની છાયા સો આપ વિભૂતિ એટલે પોતાના પરિવાર સાથે છળ કપટ જ કરે છે. કારણ કે પોતે સત્ય સાંભળતા નથી તો છળ કપટમાં જ રચે પચે હોય એ પછી કોને નુકસાન કરે? આપણે પછી આપણને જ સાચો રસ્તો ન મળ્યો, આખી જિંદગી આપણે જ ન સાંભળ્યો હોય તો આપણા પરિવારને કઈ બાદ લઈ જાય. અને આત્મબળ આવે નહીં અને પછી હેરાન થઈને નિરાશ થઈને આખી જિંદગી હતાશામાં જ પસાર કરે. એટલે બલ ખોએ ચલી હાર. આગ વિના જલત અંગ મેં કેવા હળગે? આગ તો લાગી નથી. કઈ અગ્નિ? ઈર્ષા અને સ્વાર્થ અને દ્વેષ, આ અગ્નિમાં ને. અને જલબલ હોત અંગાર. કેવા હળગે? કેવા હળગે? અંગાર એટલે ઓલા કોલસા હળગે ને અંગારા નો નીકળે એમ હળગે. સળગે છે ને શેમાં? સંસારમાં જ ને. આ ભવજલમાં આ બધા આ રીતે સળગી રહ્યા છે. એટલે આપણે બે જ ચોપાઈ લીધી છે. ચોપાઈ તો આ પ્રકરણમાં ઘણી છે. આપણે આગળ જાઓ, આગળ આવે ને. હવે એ સાથે સાથે વાંચવાનું છે. મને મોબાઈલ આપો, એ મારે સમજાવતું જવાનું છે. લાવો એ આપો. આ આપણે છે ને ક્યારેય લીધી નથી પણ આ વખતે લેવા જેવી ખરી. બાકી મસ્કતનો પ્રસંગ તો બહુ ટૂંકમાં પતી જાય. એટલે જુઓ, रेहो दुनिया को तू कहां पुकारे सब कोई है श्याना. આપણે આમ ખબર ને, દુનિયા આપણી મદદ કરશે, કોક આપણી મદદે આવશે, એકલા જીવાય નહીં. કોકની તો જરૂર પડે જ છે, પણ એને એવી રીતે નહીં પુકારવાના કે એના વગર હાલે નહીં. એ સબ કોઈ શ્યાના એટલે એમ બધા ચતુર છે, પોતાનું કામ મૂકીને તારા માટે ટાઈમ કોઈ કાઢશે નહીં. હા, ફ્રી છે તો હા હેલો કરશે. એ મદમાંથી અપને રંગ રાતી હવ ના મદમાં માયામાં રંગાયેલા છે. અને કોનું માને છે? કોનું ધાર્યું કરે? કરત મનકા. એના મનમાં આવે ને એવું જ હવ બધાય કરે છે. રેહો યાહી ફંદ ને સાધ સંતરી. આ ફંદામાં આપણે જ નથી બંધાણા, આ ફાંસી આપણે જ નથી લટકેલા. કોણ? સાધુ અને સંતો પણ આ ફંદામાં અટવાયેલા છે. અને કેટલાય સાધુ સંતોએ આ દુનિયામાંથી બહાર નીકળવાની કોશિશ કરી, પુકાર કરીને પસ્તાવો કરીને આ દુનિયા છોડીને વહી ગયા, પણ કોઈને અખંડ ઘરની ખબર પડી ને. એટલે પુકાર પછતાના ગારું. આમાંથી તો અમે આ ફંદામાં બહાર નીકળ્યા, નહીં તો એ ન નીકળે તો આપણે બધા કે ને સુખ સંકાદિકને ન ઉઠાડે. હવે એમની તો ઉપર કોના નામ લો? આમાં બહુ સાદા નામ લીધા. કોઈ કહે દુનિયા બુરી કરત હે. લે, આ દુનિયા પાછા કોઈ એવું કે ખબર, આ દુનિયા કઈ જીવવા જેવી છે નહીં. હારા બધા ખરાબ જ કરે. આ દુનિયા આખી કેવી છે? ખરાબ જ છે. પોતાના પગમાં ખીલી વાગે ત્યારે ત્યાં સુધી નહીં. કોઈ ભલી કહે ભૂલાના, તો કોઈ વળી કે ના આવે તને લાગે, બાકી દુનિયા બધા હારા છે. આખી દુનિયા કેવી છે? હારી. પણ કોઈ ખારી કે કોઈ ખરાબ કે, પણ ભૂલા તો હવ પડ્યા છે. એટલે હું કે ખબર, સારા ને ખરાબમાં તારે પડવાનું નથી.
હવે આગળ બહુ સરસ છે જો, એહી શબ્દ એક ઉઠે અવની, અવની એટલે ધરતી. આ પૃથ્વીમાં એક જ શબ્દ ઊંચો છે જે સાચો છે. શું? નહીં કોઈ ને સમાના, પ્રેમથી સર્વશ્રેષ્ઠ, એને સમાન કોઈ છે નહીં. અને એમાંય પાછો પ્રેમ કોને કરવાનો? પરમાત્માને. પરમાત્મા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય ને એનથી સર્વશ્રેષ્ઠ, એને સમાન આ દુનિયામાં કોઈ કાંઈ છે જ નહીં. તો પહેચાન પીયું તું અક્ષરાતીત. તો પછી ઓળખ ને તારા પિયુજીને, અક્ષરાતીતને, પછી એને જ ઓળખ. તાહી સે રહો લપટાન, એટલે એને જ લપટાઈન રે, ઈ જ રસમાં મગ્ન થઈ ગયા. બીજું કાંઈ ક્યાંય વાત ભીડવા જેવી છે કે નહીં? હે છે વાત ભીડવા જેવી બીજે છે નથી ને? એટલે વાત ભીડવાની નથી એમ કે. અહિનેશ આવેશ હુડા અંગમે, એ પ્રકરણનું છેલ્લી ચોપાઈ છે. અહિનેશ એટલે ઓહો, મને તો આ ધામધણીનો જે પ્રેમ છે ને એનો ધોધ મારી અંદર એવો આવી ગયો છે ને, ધોધ એવો વહે છે ને કે આમ ઉભરો આવી રહ્યો છે કે ધોધ જલ્દી છલકાઈને બહાર નીકળે. અહિનેશ એટલે 24 કલાક ક્ષણે ક્ષણ એ ધોધ મારી અંદર વહી રહ્યો છે, અંગે અંગમાં છવાઈ ગયો છે. અને મારું દિલ ફરી ગયું છે સંસારથી કઈ બાજુ? ફિરિયા દિલડા હુઆ દીવાના. મારું દિલ પેલા કઈ બાજુ હતું? મારા ચિત્તમાં પહેલા સંસારના દ્રશ્યો હતો. હવે હું દીવાની થઈ ગઈ છું મારા પ્રિયતમના પ્રેમમાં. મહમત પ્રેમે ખેલે પિયાસો, મહમદ પોતાના પિયાજીના પ્રેમમાં મગ્ન થઈને ખેલી રહ્યા છે. અને ઈ રસમાં મગ્ન થઈ ગયો. ઈ જે મદ ચડે ને, આહા, એની જે મસ્તી છે ને એ કાંઈક અલગ જ છે. એ મદ હે મસ્તાના. હવે આપણે આમ તો ચોપાયું વાંચશું ને તોય આવડી જાય ને એવું જ છે. પણ આપણે તોય વાંચી લઈએ ને. જો આવ્યું પાછું આવ્યું, રે મન ભૂલના મહામત. જો મહામત એમ કે છે મન તું ભૂલમાં. મન એમ નથી કેતો મહામત તું ભૂલમાં. આરું થોડું ઊંધું. મહામતી એમ કે છે કે મન તું સાનું મુનું હવે ડાયું થઈ જાય. એમ કામ તો ઈ જ કરવાનું છે, પણ ગાંડું થયું છે ને સંસાર પાછળ. હવે તારે એ બધા ભૂલ ભૂલવણી પેડમાં ને આ બાજુ પડ એમ કે છે. તું ભૂલમાં આવે, તને આ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. દુનિયા દેખ તું આપ સંભાળ. આ દુનિયા જોઈ લીધી, કોઈ કોઈનું નથી, તો તું તારી જાતને ઓળખવાની કોશિશ કરી. એ નાહી દુનિયા બાવરી, એ રચ્યો માયા ખ્યાલ. હવે આગળ એમ કીધું રેહો દુનિયા બાવરી. અને એમ કે ખબર, તું જયારે દુનિયાને સમજવા જાસ ને તો દુનિયા તને ગાંડી લાગે છે. અરે એ બધા ચતુર છે, એ હવનું જ કરશે. કેમ? આ તો માયાવી ખેલની એક સપનાની રચના છે. રે મન ત્રિષા ન બુજે તેરી જાંજવે. આપણે બધા એમ કહેશો જાંજવાના જળથી તરસ છીપાય. હે, રોડે 4 વ્હીલ લઈને જતા હોય અને બરાબર નો તડકો હોય ને રોડ ચમકતો હોય અને 4 વ્હીલ ઉભી રાખીને એમ કહે હાલો આ પાણી હું પી લઉં, તો ભાઈ ચમકે છે ત્યાં પાણી નથી. જે મરણાની રેતી ચમકીને એમ લાગે ને ખાબોચું પેલું લે પી લો. જાંજવાના જળથી આપણી તરસ છીપાય. તો આ સંસારમાં આજે બધી ભૌતિક સુખ સુવિધા જે દ્રશ્યો આપણે જોઈ છીએ ને, જેમાં આપણે વળગેલા રહી છીએ, એનાથી પ્યાસ બુજાવવાની છે? હા નહીં ને? પ્રતિબિંબ પકડ્યો ન જાય. પ્રતિબિંબ કોઈ દી પકડાય? જો જલચર જલ બિના ના રહે. જળચર પ્રાણી હોય એ પાણી વગર રહી શકે નહીં. જો તું કરે અનેક ઉપાય. તો આ જલના જીવ છે ને, ભવ જલના જીવ, એની વાયદે વાયદે તું ક્યાં છેડો? ઈ આયા જ રહે. ઈ આયા વગર રહી શકે નહીં. આપણે ખાલી જોવા આવે છે. તું બહાર નીકળ. આને અનેક ઉપાય કરશું ને તો આને બાવડું પકડશું ને ખેઈ લઈ જાવ ને તોય એ બહાર નીકળશે નહીં. રે મન સૃષ્ટિ સકલ સુપનકી. સમજી ગયા? હે, આખી સૃષ્ટિ શેની છે? અને તું કરે તો આમે પુકાર, અને તું આમાં પુકાર કરશો. જાગશે કોઈ? હે, સપનામાં પુકાર કરો. ભર નિંદરમાં સપનામાં જઈને પુકાર કરો. કોઈ આપણે આ અનહોની રાજ્ય કરી. બોલો, આપણા સપનામાં આવીને પુકાર કરે છે. અસત સત કો ના મિલે. અસત અને સત બે ભેગા થાય. તું છોડ આપ વિકાર. એટલે તને જે આ માયાવી સંસારનો વિકાર લાગ્યો છે ને તું છોડ. રે મન સુપન કા ઘર નીંદ મેં. બોલો, સપનાનું ઘર ક્યાં હોય? હા, સો રહે ના નીંદ બીગર. બોલો ભાઈ, નીંદર આવે તો જ સપનું આવે. નીંદર ઉડી જાય સપનું રહે. એટલે સપનાનું ઘર ક્યાં? નીંદર વગર સપનું રહે નહીં. વાકો કોટ બેર પરમોધ્ય. પરમોધ્ય એટલે પ્રમોદ આપો, એટલે ઉપદેશ આપો. કોને?
કરોડો વાર સપનાના જીવને જો તમે ઉપદેશ આપો ને તો બી ગલે નહીં પથ્થર. હવે આમાં આપણી ગણતરી શેમાં થાય છે ને એ જરાક આપણે જોઈ લેવાનું. એમને નથી કહેતો, આ પ્રકરણ એમને નથી લીધું. આપણે પથ્થર છે, આ જીવ સૃષ્ટિ પથ્થર જેવી છે, એ પીગળ છે ને. આપણે એવા નથી ને. વાસના હોય કે બેહદ કી સો ક્યો છોડે અપની પર એટલે આપણી રીત આપણે છોડાય. જે બેહદની વાસના છે ને એ પોતાનો માર્ગ છોડે નહીં. ઓ સુપને કે એક શબ્દ સુનતે ઉડ જાશે નીંદર. આ સપનામાં જો વાસના પોતાના ઘરની વાત એક શબ્દ જો સાંભળી લે ને, એક લવો સુણે છે વાસના, તો એની નીંદર તરત ઉડી જાય ને જાય. અને જો આપણી નીંદર ન ઉડે તો આપણે કમ્પેરિઝન આપણી જાતની કરવાની. આપણે પથ્થર છે, સમજી તો જાય છે ને બધા. સત શબ્દ કો સોય ચિહ્ને જો હોવે વાસના બ્રહ્મ. જે બ્રહ્મ વાસના છે ને એ જ સત્ય શબ્દને ઓળખ છે. એ તો અસત ઉલટીએ ખેલ રચ્યો હે ભાઈ. આ તો અસત બ્રહ્માંડે ઉલટો ખેલ રચ્યો છે. દેખ દેખાય સબ ભ્રમ. આ બધું શું દેખાઈ રહ્યું છે? ભ્રમ ને ભ્રમ. અસત તિનકો ભ્રમ કહીએ, હોત હે જિનકો નાશ. કોને કહેવાય અસત? ભ્રમ કોને કહેવાય? જેનો નાશ થવાનો છે. અને આપણે એને કેવું સમજીને બેઠા છીએ? અખંડ. એ તો 14 ચુટકી મેં ચલ જશે. જો 14 એટલે 14 પ્રમાણ આમ કોક વગાડશે ને ચપટી, આપણાથી ન જાય. આ જેને બનાવ્યો છે ને કેવડો આમ કરશે ને. યો કહત સુખજી વ્યાસ શાસ્ત્રોમાં લખ્યું. જો આ છેલ્લે તો આપણે અડકે દડકે બે ને જ પકડ્યો. છેલ્લા બે આપણી વાહી વૈધા હતા ને, બાપ દીકરો બે, વ્યાસ અને સુખજી બે કે છે ને તું ઉલટ યાકો પીઠ દે. એકચ્યુઅલી આ સંસાર ઉલટો છે, પણ હવે તું ઊંધો થા. પાછો ઊંધો થાય ને તો ફવડા થા. કઈ બાજુ? હવે તું સંસારને પીઠ દે. પ્રેમે ખેલ પિયાસો રંગ. પિયાજીના પ્રેમમાં રંગાય જા. જોજો આ રસ્તો બહુ સરળ છે. પિયાજીના પ્રેમમાં રંગાવ એટલે એવડો બંધાયેલો છે, એને સામે થવું પડે. જો બહુ સરસ છે. ઓ આયે મિલેંગે આપથી, એ સામેથી આવશે. તમે એના પ્રેમને રંગાઈ જાવ એટલે એ પ્રેમનો ભૂખો છે. પ્રેમની ભૂખી બીજી પ્યાસી આત્મા હોય તમને મળે ને મળે. પણ પેલા તમારી અંદર તો પ્રેમ લાવો. જાસો તેરા હે સન્માન. તારો મૂળ સન્માન જેની સાથે છે ને એ તને સામેથી મળશે. તેરે સંગી તો હે અબ હી મિલેંગે. તું કરે ક્યો ને કરા. કેમ શાંતિ બેહતું નથી? તારા સંગી તને તરત જ મળે જો તું પ્રેમના રંગમાં રંગાઈ જા તો. એટલે મહામત કે છે, મહામત મન કો દ્રઢ કર. મનને દ્રઢ કરો. સમર્થ શ્યામ ભરતા. આપણા ભરતાર આપણા શ્યામ છે ને બહુ સમર્થ છે, બહુ તાકાત વાળા છે. બસ એ જે રસ્તો ચીંધે છે ને, એની ઉપર હાલવાનું શરૂ કરી દો. આવો પ્રકરણ ક્યાં ઉતરા? 2-4 કીર્તન ક્યાં ઉતરા? મસ્કતની અંદર. હવે ચર્ચા તો થાય ને ખંડણી થાય. એમાં ખંડણી પાસે હાવ નજીકના વ્યક્તિ જાય જેને ઉતારો આપ્યો હોય અને દુકાની છોકરાને હોપીને સેમ લાગ્યો હોય, એની ઉપર ખંડણી કરે તેને ઓછું ન લાગે? તો એકવાર ચર્ચામાં માવજીભાઈ ઉપર જ ખંડણી થઈ, તે ખોટું લાગી ગયું, દિલમાં અવગુણ આવી ગયો. એવા રિહાણા ને નક્કી કરી લીધું આજ તો મારે ચર્ચામાં જવું જ નથી. ન ગયા. પછી દુકાને રાતે હુતા હતા ને દુકાનમાં, સપનામાં કોણ આવ્યું? ધણી આવ્યા, રાજ્ય એક તમાચો માર્યો. તું તો ખાસ છો, કેમ તને આવી રીત થાય? તને ઓળખાણ નથી થઈ? હાલ જા પાછો ને હા ભાઈ. આવું હું નથી કેતો, એમ છે. તો રોવા માંડ્યા. લાફો મારે કોઈ દાંત કાઢે? રોવા માંડ્યા ને લે હા હું થયું. પછી તો હવાર પડવાની વાટ જોઈને રોતા ગયા. શ્રીજીના ચરણોમાં પ્રણામ કર્યા. રાતે જે ઘટના બની ને એ કીધું કે હું સુંદર સાતમાં કાચો હતો, મને મારી ઓળખાણ નહોતી, પણ હવે હું પાક્કો થઈ ગયો છું. હવે ગમે એવા નડે ને તમારા ચરણો છોડું નહીં. અને ત્યાંથી શરૂઆત થઈ. એ માવજીભાઈના માતા પિતા, એની પત્ની, એનો છોકરો, બધા જ શું કરે? બધા જ એની એને રોજ ઝઘડો કરે. સામ દામ દંડ ભેદ દચલે બધા હથિયાર લઈ લીધા, પણ આ ડરે નહીં, કારણ કે રાજ્યની સાથે હતા. કુટુંબ વાળા એના પરિવારના સભ્યોએ બહુ વિરોધ કર્યો, પણ માવજીભાઈ એકના બે થયા ને અડગ ઉભા રહ્યા. અને પછી ચર્ચા ને કીર્તન જામે એટલે મસ્કર બંદરના લોકો ધીમે ધીમે ચર્ચા સાંભળવા આવે. દજ્જાલ હાથ પગ માથું પટકે એનું કાંઈ હાલે નહીં. અને ઓલા અરબી ડાકુઓ છે ને એને એક માણસને મોકલતા, એને દરોગા કહેવાય. જા, ત્યાં બહુ મોટી ચર્ચા થાય છે. એના જ કેટલાય સંબંધીઓ હજી
આપણા બંધનમાં છે. હાલો ને કે એના હગાવાલાને પડી નથી, જ્યાં ધમકાય એટલે ઓલો રોજ ધમકાવે, આ હું આ સત્સંગમાં નીમાં પડ્યા છો, તમારા કેટલાયના હગાવાલા હજી અમારા બંધનમાં છે, તમારે છોડાવવા નથી થતા, હાલો હાલો જલ્દી પૈસા આપો ને છોડાવો. આવું રોજ આવીને ધમકાવે ને એટલે સુંદર સાથ ડિસ્ટર્બ તો થાય ને. ચર્ચા પૂરી થઈ ને એટલે બધાએ વિનંતી કરી, શ્રીજી આ રોજ આવીને ધમકાવે છે, આનો કંઈક પ્રબંધ કરો ને, આની કંઈક સગવડ કરો ને. ત્યારે શ્રીજીએ કીધું, ઓલું માઇન્ડ પોટલું પેલા એકવાર લેવાઈ ગયું હતું ને કે આ ધંધો આપણે કરાય નહીં, આપણું બળ ન લગાડે. એટલે શું કીધું ખબર, કાંઈ ચિંતા નથી કરવાની, આપણે ચર્ચામાં ધ્યાન દો, આપણો ધણી છે ને આપણી પર કોનો હાથ છે, આપણા ધણીનો, એ બહુ હોશિયાર છે, આપણે કાંઈ ચિંતા કરવાની થતી નથી, આપણો છોડાવ છું. અને આવો કોન્ફિડન્સ હોય ને તો ઓલો દરોગા છે ને જે માણા આવે ખકડાવે એ ઢીલો પડી જાય, ખારું આનંદ કઈ પડી નથી. પણ જો ધમકાવા આવે ને એ બાને છે ને એ છાનું મુનો ઉભો રહી પછી ચર્ચા સાંભળે અને અંદરો અંદર પોતાની જાતને ભાગ્યશાળી ગણે, અહો ભાગ્ય મારા કે આ ધમકાવા આવું છું, પૈસા માંગુ છું, એ બાને પરમાત્માની ચર્ચા સાંભળવા મળે છે. આમ કરતા કરતા વિક્રમ સંવત 1728 મસ્કતમાં રહેતા રહેતા હવ કોઈ પોતપોતાના હગાવાલાને અરબી ડાકુઓ પાસેથી છોડાવે છે. અને આ વાત સાંભળી અબ્બાસી બંદરના ભૈરવ શેઠે કે લે બધાય છોડાવે છે, અને એ તો પોતાના વિસ્તારના સીધા હતા, એટલે માણસોને મેળવા જાવ તો પૂછો તો કેટલા પૈસા માગે છે. તો એ કે 70,000 ને 70,000 કે 17, એ 17 ભલે લાગે પણ 70,000 કે અરબી ચલણના રૂપમાં ધન માગે છે. એટલે ભૈરવ શેઠ કે હાલો આપણા હગાવાલાને છોડાવવા પડશે, આપણી જ્ઞાતિના લોકોને. તો એના માણસોને પૈસા લઈને મોકલા, બધા કે જેટલા બંધનમાં બધાને છોડાવો. તો પોતાના જ્ઞાતિના લોકોને તો છોડાવે, પણ આયરે બાયજુરાજ મહારાણી બીજા કેટલાક સુંદર સાત બંધનમાં હતા ને એને છોડાવી બધાને સાથે અબાસી બંદર લેવાના. આ સમાચાર સાંભળ્યા શ્રીજીએ તો શ્રીજી તરત જ મસ્કત બંદરથી સુંદર સાત સમુદાયને લઈને ક્યાં પહોંચી ગયા? ભાઈ પહોંચ્યા નથી, તેડાવ્યા કોણે? ભૈરવ શેઠે. અને જેવા આવ્યા તો ખબર અંતર પહોંચ્યા, કુશલ ક્ષેમ પૂછ્યા, પછી આગતા સ્વાગતા કરી. અને ભૈરવ શેઠે પોતાના મકાનની બાજુમાં જ એક ઉતારો રહેવા માટે આપ્યો અને વેલા પહોંચી ગયો છે હવારે. એટલે હવારે તો નાસ્તો કર્યો, રસોઈનો આદર થયો, પણ તરત જ ચર્ચા કરવા બેસી ગયા. અને ભૈરવ શેઠ સૌથી આગળ બેઠા અને વ્રજની ચર્ચા ચાલુ કરી. ચર્ચામાં બપોર થઈ ગયું, કોઈને ખબર પડી નહીં. એટલે વળી પાછો રસોઈનો ઓર્ડર થયો. પણ ભૈરવ શેઠ તો અહીંયા જમે નહીં, કારણ કે એનું જમણવાર તો અલગ હોય. એટલે તો ઊભા થઈને ઘરે ગયા. અહીંયા જે બધાને ઉતારો આપ્યો તો સુંદર સાત સમુદાય એની માટે રસોઈ બની ગઈ. રસોઈ જમીન પાછી ચર્ચા ચાલુ. પાછા ભૈરવ શેઠે પોતાના ઘરે જમીન આવ્યા. ચર્ચા કીર્તન મીંડા થવા. એમ કરતા કરતા રાત પડી ગઈ. રાતે પાછા ભોજન લઈ લીધું, પાછા બેઠા ભૈરવ શેઠે બે. અને ભૈરવ શેઠ તો ખુશખુશા આનંદ જ આવ્યા કરે. બોલો, એકદમ હાઈ લેવલના વ્યસની વ્યક્તિ. જો વ્યસનમાં કાંઈ બાકી ન રહે. અને એની અંદર તારતમ્ય આવી અસર હજી તો પૂરેપૂરી વાત કરી જ નથી, હજી તો નિયમ પડાવ્યા જ નથી. તમે જો તરફ કેવી અસર હશે? એ મૂડી તન હતું, શ્રીજીનું હતું નહીં, એટલી અસર તો થાય કે ન થાય. હવે રાત પડી ગઈ, પાછા ચર્ચા કીર્તન કરવા બેઠા. આખી રાત કીર્તનમાં ચર્ચામાં વ્યતીત થઈ ગઈ. સવાર પડવા આવ્યું હતું તો ભૈરવ શેઠને એમ થયું મારે તો નાવા ધોવાને દાંતણ કરવા જવું જોઈએ ને, ક્યાં? ઘરે. એટલે એ તો ઉઠીને ઘરે ગયા. અને ઉઠીને થોડીક વાર નિંદર કરીને ઉઠ્યા પાછા. અને દાંતણ કરતા કરતા બહાર નીકળ્યા. જોવે ને તા તો લે શ્રીજી તો હોતા જ નથી. કેટલાય સુંદર સાથે નથી હોતા, એની બાજુ બેઠા છે. હા, કેટલાક હોઈ ગયા તો ત્યાં પાય હોઈ ગયા. અને હવે સવાર પડતું તો હવે બધા તૈયાર થઈને આવે. એટલે કેટલાક લોકો દર્શને આવી રહ્યા હતા. આવું દ્રશ્ય જોયું ભૈરવ શેઠ. પછી ભૈરવ શેઠે તૈયાર થયા અને એની સાથે બે વ્યક્તિને લઈને આવ્યા. એ મુલતાનના વેપારી હતા અને ગુરુ નાનકના શિષ્યો હતા. અને કબીરની પોથી લઈને આવ્યા હતા. અને એમને કંઈક એમાં કબીરની વાણીમાં કાંઈક ક્યાંક પ્રશ્ન પૂછવાનો હોય છે એ પોથીમાંથી. એટલે લઈને આવ્યા હતા. ભૈરવ શેઠે કીધું હોય, વેપાર તો હોય ને, કે અમને એક સાધુ મહાત્મા આવ્યા છે, એ કદાચ તમને જવાબ આપે. એટલે સાથે આવ્યા હતા, ચર્ચા કરી અને પોતાની અંકુરિત આત્મા પ્રમાણે થોડું ઘણું જ્ઞાન એમને ગ્રહણ કર્યું. પછી એક મોટી ઉંમરના એક વડીલ સ્ત્રી છે ને તેજભાઈ, એ દર્શન કરવા માટે આવ્યા. અને નરસિંહ મહેતાના કીર્તન ઉપર ચર્ચા ચાલતી હતી. કીર્તન સાંભળીને તો તૃપ્ત થઈ ગયા. પછી એની વાયદે અબાસી બંદરની બીજી સખીઓ છે ને એ સાંભળવા આવવા લાગી. ને એ કીર્તન એટલા મીઠા લાગે. પછી એમને તો વળગણ એવું થઈ ગયું, બધું કામકાજ છોડીને સવાર બપોર ને હાંજ ક્યાં પડ્યું રહીએ બધું સખ્યું
અહીંયા જ આવે, બસ એના વગર કોઈ કામ જ નહીં. ઘર બાર વ્યવહાર બધો હોય છૂટી ગયો. જેમ બ્રજમાં હાલત હતી ને એવી હાલત અબ્બાસી બંદરની અંદર ત્યાં જે સ્ત્રીઓ હતી ને સખ્યું એની પણ થઈ ગઈ. અને હવે પછી એકવાર ચર્ચા કરવા બેઠા તો શરૂઆતમાં જ શ્રીજીએ ભૈરવ શેઠને કીધું કે ભૈરવ શેઠ, તમે મને અહીંયા તેડાવીને ખરેખર બહુ મોટો ઉપકાર કર્યો છે, અને પાછું વધુમાં તમે તો આ સુંદર સાથની બંધનમાંથી છોડાવ્યા. બસ હું તો તમારો ઋણી થઈ ગયો છું. તમે મારી પર બહુ મોટો ઉપકાર કર્યો છે. હું તમને આના બદલામાં શું આપી શકું? મારે તમારું ઋણ ચૂકવવું છે, પણ બીજી કોઈ સુખ સંપત્તિ મારી પાસે સુખ સાહેબી છે નહીં. અમારી પાસે તો આ અલૌકિક અખંડ જ્ઞાનની આ સંપત્તિ છે, એ જ હું તમને આપવા માંગુ છું. તમે ચિત્તથી ગ્રહણ કરો ને તો તમારી આત્માનું કલ્યાણ થશે. ત્યારે ભૈરવ શેઠે સામેથી પ્રણામ કરીને કીધું કે તમે મહાન છો કે મારા જેવા એક વ્યસની વ્યક્તિને આવી અલૌકિક સંપત્તિ આપવા માટે તૈયાર થયા. ત્યારે શ્રીજીએ કીધું ભૈરવ શેઠ, હું કહું ને બસ એટલા નિયમ પાળો. હું જે ચર્ચા કહું ને સંભળાવની ચિત્તથી તમે સાંભળો. બસ 1 મહિના માટે નિયમ પાળો, ચિત્તથી ચર્ચા સાંભળો. અહીંયા બેઠા બેઠા તમને પરમાત્માની ઝાંખી થશે. અને જો ન થાય, ઝાંખી ન થાય, દર્શન ન થાય, આત્મા જાગૃત ન થાય તો હું જે નિયમ પડાવું છું એ તોડી નાખજો, અમને રજા આપજો, અમે અહીંથી બીજી જગ્યાએ ચાલ્યા જઈશું. તમે પાછા માયાના કાર્યમાં ઓતપ્રોત થઈ જાજો. તો પરહેજ લેવડાવો ને, નિયમ લેવડાવે ને, હું પીના તમાકू छोड़ दो और मांस मछली सब, शराब और सब के परदारा छोड़ी न कर. એટલે આજે તમે તમાકુ પીવો છો ને, હુક્કોમાંથી તમાકુ પીવાય ને કે આ છોડી દો, પછી માંસ મટન જે ખાવ છો એ બધું છોડી દો, દારૂ પીવો છો એ છોડી દો, બીજા કોઈ પણ એવા ઉત્તેજિત દ્રવ્ય હોય એનું સેવન કરતા હોય તો એ પણ છોડી દો. અને પરસ્ત્રીનો વિચાર કરવો નહીં, આ બધું જ છોડી દો. તો પછી કયો દારૂ પીવાય? મેં તમને ચોપાઈ મોકલી છે ને એ દારૂ પીવાય. આ દારૂનો પ્રસંગ અહીં આવે ને એટલે પછી મેં દારૂ નાયરે લઈ લે આ પ્રસંગમાં. તો હવે જો ભૈરવ શેઠની દારૂ પીવડાવવાનો, પણ એક દારૂ છોડાયો ને તો પેલો દારૂ છોડાયો કે આ દારૂ પીવો તો ઓટોમેટિક છૂટશે. ઠેક આ તો 1 મહિના માટે નિયમ પાડો. પણ જો શ્રીજીને વિશ્વાસ હતો, 1 મહિના પહેલા જ આ હું જે દારૂ પીવડાવી છે પી લે ને તો ઓલો દારૂ ઓટોમેટિક છૂટી જશે. આવે ને साकी पिलावे शराब रूहे प्याले लीजिए, हक इसक का लाभ जो भर भर प्याले पीजिए. આ દારૂ એવો છે ને કે તમે અલગોઠિયા નહીં મારો, તમને તમારું ભાને રહે અને તમે મસ્ત થઈ જાઓ ને ગામને ખબર નહીં પડે. પીવના પ્રેમ ઓર મગન ન હોના. આ જાગણી બ્રહ્માંડ એટલો મસ્ત છે ને કે દારૂ પીવો અને લવાની નહીં કરો. ગામને તેમ જ લાગે આપણા જેવો જ છે, પણ અંદરથી જે મસ્તી આવશે ને એ નૂર કાંઈક અલગ જ છે ને. રાજજી મહારાજ જે ઈશ્કનો શરાબ પીવડાવે છે ને એમાં જે નશો છે ને એ નશો આપણે કરવાનો છે. હક આશિક રૂહન કા ઇન ઇશ્ક કા આબ જે, ઇન આબ में जो स्वाद है ए रस जाने पीवन वाले. આ શરાબમાં જે નશો છે ને, જે સ્વાદ છે ને, હક કોના આશિક છે? રૂહન કા. રાજ્ય કોના આશિક છે? રૂહનના. અને એના ઈશ્કમાં જે નશો છે ને, નશો આ ઉફાણો કહેવાય ને, ઉફાણો ઈ કોણ જાણે? એ સ્વાદ કોને ખબર પડે? એ જે પીવા વાળા હોય ને એ જ ને. કहीं रस इन शराब में ये जो पीलावत सुभान, मस्ती पिलावत कायम मेहर कर मेहरबान. કાયમ મસ્તી પીલા ભાઈ. અને આપણે છે ને પૈસા નો દેવા પડે, એવું જ ને. એટલે સમજી જાવ, આપણે સુરતમાં ખત્રી પરિવાર છે ને એનું આવે પૈસા બૈયા નહીં દેવાના. હા, એના તો દેવાના, આખા પરિવાર ખાલી થઈ ગયા. એ બધાને ખબર છે સુરતનો ઇતિહાસ છે. પણ આમાં પૈસા દેવા પડે નહીં. અને આ મસ્તી એકવાર ચડે ને એટલે આ બોટલ એ કોઈ ન દેખાય. આ સમજાય છે કેટલું સરસ બધાને. અને પાછા જો આપણે નથી પીવો ને તો ડાસું ખોલીને પીવડાવે, ડાસું જ કહેવાય. ચોથી ચોપાઈ નહીં આવે ને.
रूहे नींद से जगाए के पिलावत प्याले फूल मोह पकड़ता रूह के देत कायम सुख संकुल रूहे नींद से जगाए के અને ભરપૂર પ્યાલા પીવડાવે કોણ રાજી અને નો પીવો ને તો એમ કે હાલે મોઢું ખોલ ખોલ મોઢું એમ મોઢું ખોલ મું પકડ ને આપણે છોકરાને કેમ દવા પાય પકડ તો સારું થાય પીલા દવા પેલા ફોલ આવે પછી એમ ને રાજી મારે તે કરે ફોલ આવે ને પછી પણ પ્રાણનાથ બની જાય કે હવે હું ફોલ આવીશ હવે હું બરાબર ને એવું થાય ને એમ અત્યાર સુધી ખંડણીના વચન કે સુરત સુધી ત્યારે એમ કે પીલા પછી સુરત પછી આ સમજાય છે ને હે દેત કાયમ સુખ સંકુલ આપણે આ સુખ લેવાનું છે તા તો અહીંયા ભૈરવ શેઠે કીધું લે આટલું સરળ છે તો આ દજ્જાલનો ત્યાગ કરીશ આ નિયમ તો હું પાડી આટલી સરળતાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય આત્માની જાગૃતિ થઈ જાય બસ બસ તમે મને તારતમ આપો મને ઓળખ કરો અને ન્યા જે ઓલો હુકો પીતા હતા ને એ તરત જ ફેંકો અને તોડી નાખ્યો જ્ઞાન અને ઘરે જઈને કહી દીધું મારે આ 4 નિયમ પાળવાના છે આજથી મારી હાટું છે ને ખીચડી જ બનાવવાની કેવું માંસ મટન મછલી કાંઈ રાંધવાનું નહીં તો ઘરવાળા રસોડામાં જ રેડું નાખે હું ત્યાં કોણે આ પ્રાણ લેવડાવ્યું છે આને એ કે સમજ્યા વિચારા વગરનું જ કાંઈ જાણ્યા વગર આને પ્રાણ લેવડાવ્યું છે અરે આનું શરીર તો આની ઉપર છે આ નહીં ખાય તો આનું શરીર ટપશે ને મીંડા રાયડું નાખવાનું રસોડામાં દીધું ભૈરવ શેઠ કે પણ સાનું ના દેવો નવે થોડાક દિવસ માટે જ લીધું છે કે હું કઈ મરી નહીં જાઉં અને બ્રહ્મસૃષ્ટિના સમુદાયમાં દાખલ નહીં થાવ તો હું મારો નિયમ તોડી નાખીશ એટલે થોડાક દી પૂરતા તો બનાવો હાવ સાદું કેવું આમ કરતા કરતા ચિત્તથી ચર્ચા સાંભળવા માંડ્યા અને ત્રીજે દિવસે ભૈરવ શેઠે સામેથી કહી દીધું કે એક મહિના માટે નહીં પણ હું કાયમ આનો ત્યાગ કરું છું કેમ મને મારા આત્માની ઓળખાણ થઈ ગઈ છે અને આ સંસાર કેટલો નબળો છે અને ખોટો છે ને એ પણ મને ખબર પડી ગઈ ભૈરવ શેઠ એ વિસ્તારના સિરદાર અને એણે આવી રીતના તારતમ લીધો આખા વિસ્તારમાં સમાચાર ફેલાય એમાં સુખીબાઈ ને ગોરધનભાઈ એ બધા પાછા સુંદરસાદ સમુદાયમાં દાખલ થયા તો એ ભલસાણી લોકો હોય ને વિસ્તાર નહીં મહિના નિંદા કરવાના ભૈરવ શેઠ પાસે આવીને કે આ બંધ કરાવો બધું આ તમારા ઘરે બધું હું આવી ગયું છે એ કે આ મારી ઘરવાળીઓ છે ને ઘરમાં ધ્યાન દેતી નથી ને રાત દિવસ અહીંયા જ પડી રહે છે ભૈરવ શેઠ કે અમે કાંઈ તમારા ઘરવાળીઓને બોલાવવા નથી આવતા હો તમારી ઘરવાળીઓને તમારા કંટ્રોલમાં રાખો તમારી પાસે અને બીજું એ આત્માની ગરજે આવે છે આ પરમાત્માની ચર્ચા થાય છે આત્મ જાગૃતિનું કાર્ય થાય છે તમે જ આડા આવો છો એક તો સાંભળવું નથી સાંભળવા દેવું નથી તમારા મગજની અંદર કળયુગ બેહી ગયો છે બાકી જાણી જોઈને સામે આવીને કોઈ પોતાનું અહિત કરે હવે આવું ભેરવ છે એટલે કીધું તારા બધા શરમાણ એટલે હોવની ઘરે જઈને ઘરવાળીનું ખીજાણા આવી રીતના નો કામ ધંધો મૂકી દેવાની એમાં રાતે તો જવાય જ નહીં ત્યારે ઘરવાળીઓએ કીધું કેમ કાંઈ અમે કાંઈ ખોટું કે ખરાબ કામ કરવા જાય છે અમે તો ચર્ચા સાંભળવા જાય છે એક તો અહીંયા કોઈ આપણા વિસ્તારમાં ચર્ચા કરવા આવતું નથી આ તો આપણા પૂર્વજન્મના અંકુર આપણે આવો ભાગ્ય કે આવા સંત મહાત્મા પુરુષ આપણા વિસ્તારમાં આવ્યા એટલે તમે જ આડા નડો છો તમે જ અમારા દુશ્મન બનીને બેઠા છો અમે તો અમારી આત્મા છે ને ચરણ સોંપી દીધું છે આ શરીરના માલિક તમે છો જોતું હોય તો આ લઈ લ્યો બાકી જો આમ રાયડું પાડવાથી તમારે એકેનું કઈ હાલવાનું નથી તમારે જે કેવું હોય એ કરવાનું અમે ત્યાં જવાની છે હવે અહીંથી કંટાળ્યા તો ઓલા તેજભાઈ હતા ને લીડર એમ પાસે ગયા અમે તમને પ્રાર્થના કરી છે તમે જાઓ એટલે પેલા તો ગુસ્સામાં જાય ને તમે જવાનું બંધ કરો તેજભાઈ એમ કીધું મારી ઉંમર તો જુઓ આ કોની યાર બાંધવા આવેલા એવા તમને વળી એમ પ્રાર્થના કરી અરે અમે એમ નથી કહેતા પણ આ તમારી વાયદે છે ને અમારી ઘરવાળીઓ આવે છે જો તમે ન જાઓ તો એ આવે તો તેજભાઈ કીધું જો ભાઈ તમારી ઘરવાળીઓ તમે તમારી પાસે રાખો હું તો જવાની જ છું હવે ક્યાંય દજ્જાલનું આયલું નહીં અને આવી રીતે ધીમે ધીમે કેટલાય સુંદર સાથ આવે છે અને ભૈરવ શેઠે તો જાણે આમ શ્રીજી સાથે સંબંધ ન બાંધી લીધો બસ એની હાઈરે જ રહેવાનું 2-3 મહિના અહીંયા થઈ ગયા આબાસી બંદરમાં અને સુંદર સાથને એમ કે ને જાવું છે મને રોવા બધે જવા દે નહીં પછી શ્રીજી વિચારે આમ તો એ કે હારું અહીંયા એકાદ વર્ષ કાઢ્યું હોય તો વધારે જાગણી થાય પણ પાછું એવો વિચાર કરે સકુંડલ ને સકુમાર ને ગોતવાની છો એટલે બ્રહ્મલીલાનો વિસ્તાર તો પાર વગરનો થવાનો છે પણ આ એક બંદરે જ પડ્યા રહેવું તો આબાસી બંદરે ક્યાં આપણે ક્યાંય રાજ કરવું છે
સતત મનોમન વિચાર કરે, રાજ્ય તરફ નજર કરે. મનમાં ચિંતા તો છે કે કઈ રીતે અહીંથી બહાર નીકળું, બીજાને ગોતું ને જગાડું. એમાં પછી આંતરિક પ્રેરણા થઈ અને એક સમાચાર ફેલાયા કે આપણા વિસ્તારમાં એક નવો શાસક આવવાનો છે અને ઈ શું કરશે? આ મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થવા દેશે નહીં. હવે આવા સમાચાર ફેલાને તો મંડા આમ તેમ બધાય ભાગવા અને રાત્રિમાં અલગ અલગ જગ્યાએ જઈને બધા છુપાઈ ગયા. પછી ભૈરવ શેઠને સંકોચ થયો કે આમાં મારા કુટુંબ કબીલા પરિવારના માણસોને કંટાળવા મુશ્કેલ છે, તો શ્રીજી અને સુંદર સાથને હું ક્યાં હાચવીશ? પછી દુઃખી હૃદયે બધા એમને જવાની રજા આપી અને હોડીમાં બેસાડ્યા બસરા તરફ અને પોતપોતાના અંકુરિત આત્મા પ્રમાણે બધી જ સેવા અર્પણ કર્યું. ભેટ સોગાદો, વસ્ત્ર આભૂષણ શિંગાર બધું આપ્યું અને જેટલી પોતપોતાની આત્મા અંકુરિત થઈ હતી એટલું બધાએ સુખ લીધું. હવે શ્રીજી પાછા ક્યાં આવ્યા? અબાસી બંદરથી આવ્યા કોક, અને કોક બંદરથી આવ્યા લાઠી, અને લાઠી બંદર 4 દિવસ રોકાણા લાઠી, અને લાઠીથી આવ્યા ઠઠ્ઠા. પાછા આવ્યા હજી નલિયા જવાનું વાત. પાછા ક્યાં આવી ગયા? લાઠીથી ઠઠ્ઠા. જેવા ઠઠ્ઠા મેં હતા નાથા જોશીને લેવા માટે દોડી પડ્યા. એ તો દોડ્યા પણ બીજા કેટલાય સુંદર સાથ ઉતાવળા પગલે એમની આગતા સ્વાગતા માટે દોડી પડ્યા અને શ્રીજીના દર્શન કર્યા મેળવતા બધાનું દુઃખ દૂર થઈ ગયું. પણ આ વખતે શ્રીજી છે ને જિંદાદાસ અને ઠાકોરીબાઈની ઘરે રોકાણા. આખા ઠઠ્ઠાનગરમાં સમાચાર ફેલાણા શ્રીજી ને શ્રીબાઈજી આવ્યા છે. ત્યાં તો આખું ઠઠ્ઠાનગર જેટલા બીજા સુંદર હતા ને બધા ક્યાં ભેગા થઈ ગયા? હે, આ ઠાકોરીબાઈની ઘરે બધાને જમાડવા જ ખરા. એટલે ઠાકોરીબાઈને મદદ કરવા બીજી કેટલી સખીઓ હતી ને એમની સાથે સેવામાં ત્યાં એમના ઘરે લાગી ગયા. તો ઠાકોરીબાઈ કે એક કામ કરો, તમે બધા આ શરૂ કરો આ કામ કરતા, હું શાકભાજી અને બીજી ભોજન સામગ્રી બજારમાંથી લઈ પછી લાવ્યા, રસોઈ બનાવી. પછી શ્રીજી શ્રીબાઈજી અને અન્ય કેટલાય તત્પર સુંદર સાથ છે એ બધા ભોજન લેવા માટે બેઠા. ભોજન કરતા કરતા એવા આનંદથી વાતો કર્યા જાય કે આમાં તમે ચોપાયું વાંચો કે બધાને આનંદ આનંદ ને આનંદ. અને ઓલા જેટલા બધા પોતપોતાના ઘરેથી આવ્યા હતા ને એ કાંઈક ને કાંઈક પોતપોતાના ઘરેથી કાંઈક ને કાંઈક ભોજન સામગ્રી લઈને આવ્યા ને બધાને પીરસે. જાણે બોલા ન હવે રામનગરમાં અને પછી પરિણામ થવાનું છે એ અહીંયા જ્યોતો ક્યાં ઠઠ્ઠાનગરની અંદર બધાને એટલો આનંદ. અને ભોજન પછી અબાસી બંદર જે રીતે જાગણી થઈ વૃત્તાંતની ચર્ચા થઈ અને એ ચર્ચા સાંભળીને બધા સુંદર સાધુ મનોબળ દ્રઢ થઈ ગયું અને રાજ્યનો આભાર માન્યો કે આ શ્રીજીને મોકલા છે. અને શ્રીજીએ આપણને જે પરમધામ પહોંચાડવાનો જે રસ્તો બતાવ્યો છે ને એ કેવો સીધો સરળ પણ ઉત્તમ અને મહાન છે ને? નથી નથી નહીં તો કેમ આમ સામે સામે જોયા કરે? હા, અને અહીંયા કેટલાય સુંદર સાથ, જો આવું આવશે ચોપાઈ વાંચો, કેટલાય સુંદર સાથ આવા લાગ્યા. અને અહીંયા શ્રીજીનું સ્વરૂપ એવું છે ને કે શ્રીજીને જોવે ને આ દિલની અંદર કોઈ પણ શોક હોય કે ઉદાસી હોય ને તરત જ દૂર થઈ જાય. આ રીતે કે વિક્રમ સંવત 1728 વૈશાખ મહિનામાં ઠઠ્ઠા આવ્યા હતા અને કોઈ જવાની રજા આપે નહીં. ઠઠ્ઠાના સુંદર સાથની સંગતથી એક મટહરી વિસ્તાર છે એના કેટલા લોકો આવ્યા, એની સાથે ચર્ચા થઈ. એ સુંદર સાથ પણ જાગૃત થયા. અને સાથે સાથે એક મટોળ વિસ્તાર છે એના લોકો આવ્યા અને એ સુંદર સાથમાં દાખલ થયા. એમની સાથે તો બહુ જબરજસ્ત ચર્ચા થઈ. તો બીજા જે લોકો છે ને ઈર્ષાળુ લોકો એ મૈંડા નિંદા કરવા ઘણો બધો શોર બકોર કર્યો. આ સમયે શ્રીજી સાથે જે સુંદર સાથ હતા ને એને ઘણા બધા દુઃખ અને તકલીફોનો સામનો કરવો પડ્યો. મટોળના લોકો સાથે ચર્ચા કરવાની ત્યારની વાત છે. પણ કુરાનમાં પહેલેથી લખેલું છે કે આ ધર્મ માર્ગ ઉપર આ જે ધર્મનિષ્ઠ મોમીનો ચાલી નીકળ્યા છે ને એને આવી તકલીફોનો સામનો તો કરવો જ પડશે કે નહીં. હવે અહીંથી પત્ર લખે બિહારીજીને, દીવ બંદરથી સ્ટાર્ટ કર્યું હતું તો ગણો દીવ, ઠઠ્ઠા, મસ્કત, અબ્બાસી, પાછું ઠઠ્ઠા ને હે અહીંયા ગયા. ત્યાં કઈ ઘટનાઓ થઈ, કઈ રીતે બધાની જાગૃતિ થાય, તમામ વૃત્તાંત પત્રમાં લખીને શ્યામલદાસજી સાથે પત્ર મોકલો બિહારીજીને. બિહારીજીને કીધું કે હું કચ્છ આવું છું, તમે કચ્છ
આવો. અને પછી ઠઠ્ઠરના સુંદર સાથે કહે છે કે મારે બિહારીજીને મળવાનું છે એટલે મને જવાની રજા આપો. થોડીક રદ બદલ થાય અને એકાદ મહિના પછી સુંદર સાથે રજા આપી ને કે ન આપી? આપી. અને શ્રીજી કઈ બાજુ આવ્યા? હવે નલિયા તરફ. પણ નલિયા તરફ આવતા હતા ને તો વચ્ચે એક લક્ષ્મણપુર વિસ્તાર આવતો હતો, તો ન્યાયનું રોકાણા, ન્યાય ચર્ચા થઈ, ન્યાય બધાની આત્મજાગૃતિ કરી અને ન્યાય જે પણ બન્યું ને ઘટના એ બધું લખીને બિહારીજીને પત્રમાં મોકલી દીધો. અને ફાઇનલી હવે ક્યાં પહોંચી ગયા? નલિયા પહોંચી ગયા. અને નલિયાનો જે વૃત્તાંત છે એ આપણે આવતીકાલે ચર્ચા કરીશું, કારણ કે પ્રસંગ તૂટી જશે. પ્રસંગ બહુ જબરો છે હો. અને કાલ લાડવાનું તો આવી જ જાય એટલે ટેન્શન નહીં, ત્યાં પહોંચી ગયા છીએ. ચાલો, अंग उत्कंठा मेरे करना ये सतवाणी लेवु जो इनको इन साल में 100 में निर्णय ये सुख देवो तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद श्री अक्षरातीत मोह दिल में ऐसा ये जो खेल देखिया तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउत प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी बीज स्वरूप की सब संयोग को पीछे अक्षर बोली हालो बोलो.